નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં તમારે ભાઈ એનએમએમએસ પરીક્ષા જે છે એની તારીખની જાહેરાત થઈ ગઈ છે, બરોબર? તો હવે પરીક્ષાને બહુ જાજી વાર નથી. આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કઈ રીતે થઈ શકે એ બધી ચર્ચા કરવાની છે. આપણે અહીંયા છે ને ભાઈ મોડલ પેપર બંને એટલા વધુમાં વધુ મોડલ પેપર સોલ્વ કરવાના છે, જેનાથી તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય. અને અહીંયા જેટલા પણ પ્રશ્નો અમે તમને બતાવીએ છીએ એ અમે જાતે બનાવીએ છીએ, એનો મતલબ એવો નથી કે અમને મન ફાવે એવા પ્રશ્નો અમે તમને આપીએ, બરોબર? અમે આગળની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હોય એ સિવાય ભાઈ એનએમએમએસ પરીક્ષા ખાલી ગુજરાત પૂરતી નથી, આખા ભારતમાં અલગ અલગ રાજ્યોમાં આ એનએમએમએસ ની પરીક્ષા લેવાય છે. તો અમે એના જે પેપર હોય એના રેફરન્સ લઈને પણ એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ બધું અમે મેચ કરીને તમારી માટે પ્રશ્નો બનાવીએ છીએ. તો તમને આ બધા મોડેલ પેપર ખૂબ ઉપયોગી થશે, બરોબર? તો આજે આપણે 50 એમસીક્યુ જે છે કે એમએટી વિભાગમાં તમને અઘરા પ્રશ્નો જે પૂછાય છે, બરોબર, એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે વાત કરવાની છે. આપણે સમય નથી બગાડવાનો, ફટાફટ આગળ વધીએ. પેલા થોડાક હેલા પ્રશ્નો જોતા જઈએ, નહીં તે અડધાને અહીંથી જ ઊંઘ ચડી જાય છે. એટલે થોડાક હેલા એમ કરતા કરતા આપણે આગળ વધતા જઈશું અને અઘરા પ્રશ્નો તરફ વધી જઈશું, બરોબર? તો હાલો, પેલા આપણને અહીંયા આપેલી છે શ્રેણી ભાઈ. અને હા, આ વિડીયોને લાઈક કરી દો, પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે જ્યારે અમારા વિડીયો આવે અમારે તમને કંકોત્રી ન લખવી પડે ગ્રુપમાં ને એમાં, બરોબર? તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ હાલો વિડીયો આવી ગયો છે, આપણે જોઈ લઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ તમારે દબાવી દેવાનું છે. હવે જુઓ, અહીંયા તમને આપેલી છે શ્રેણી મારો ભાઈ, કે અહીંયા તમને આપ્યું છે 4, 9, પછી 19, પછી 24, પછી આપેલું છે 34, પછી ખાલી જગ્યા અને પછી છે 49. તો આ ખાલી જગ્યામાં શું આવે એ આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા તો આપણે છે ને ભાઈ શ્રેણીમાં તફાવત વાળું આપણને મગજમાં આવે કે ભાઈ સૌથી પહેલા તો કાંઈ ભેગું ન થાય, પહેલા તફાવત ગોતવાનું, બરોબર? તો અહીંયા તમે બે પદ વચ્ચે તફાવત કેટલો છે એ પહેલા આપણે ગોતવાનો છે. તો જુઓ, 4 માં તમે કેટલા ઉમેરો તો 9 થાય. 4 માં તું મારો ભાઈ કેટલા ઉમેરીશ તો 9 થશે? તો કે ભાઈ 4 માં હું 5 ઉમેરું તો 9 થાય, બરોબર? પછી તો કે 9 માં કેટલા ઉમેરો તો 19 થાય? તો કે 9 માં હું ભાઈ 10 ઉમેરું તો 19 થાય. હાલો, માન્યું. 19 માં તું કેટલા ઉમેરીશ તો 24 થશે મારો ભાઈ? તો કે 5. 19 + 5 24 થયા. આમ નો ફાવે તો 24 માંથી 19 બાદ કરી નાખવાના, બરોબર? પણ હવે તો આવું ફાવવું જોઈએ, 19 માં 5 ઉમેરો તો 24 થાય. પણ કદાચ નો ફાવે તો 24 માંથી 19 બાદ કરી નાખ, 19 માંથી 9 બાદ કરી નાખ, 9 માંથી 4 બાદ કરી નાખ, આમે કરી નાખ. હાલો, હવે 24 માં તું કેટલા ઉમેરે તો 34 થાય? તો કે 10. હાલ, 10 ઉમેર્યા 34 થયા. પણ હવે અહીંયા 10 ઉમેરવા કે 5 ઉમેરવા? તો કે આમાં જેમ હાલતું હોય એમ તારે ઉમેરવાના છે. કે પેલા +5 +10 +5 +10. તો હવે તારે અહીંયા +5 કરવા પડે, બરોબર? શું કામ? શ્રેણી. આને તો કહેવાય કે ભાઈ જે નિયમ હાલ્યો આવતો હોય એ આપણે હકારવો પડે. તો 34 + 5 કર તો મારો ભાઈ અહીંયા 39 જવાબ આવે. હાલો, 39 જવાબ આવે. ઓપ્શનમાં છે, સાચોય છે, પણ આપણે તપાસી લઈએ કે ભાઈ હવે આ સાચું છે કે નહીં. તો કે +5 + 10 +5 + 10 +5. તો હવે આવે +10. તો 39 માં તું 10 ઉમેર તો 49 થાય? તો કે હા થાય. એટલે 39 છે આપણો સાચો જવાબ થઈ ગયો. તો અહીંયા વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય, બરોબર? આ રીતે આપણે નક્કી કરવાનું હોય. એના પછીનો આપણે દાખલો જોઈએ. ચાલો, બીજી શ્રેણી જ આપેલી છે આપણને. અહીંયા તને આપેલું છે મારો ભાઈ 2, 5, 11, ખાલી જગ્યા 23 અને 31 આપેલું છે. ચાલો, તો જો ભાઈ, દર વખતે તફાવત છે. હા, તફાવત થી જવાબ આવી જાય. તફાવત તમે નક્કી કરો, બરોબર? એટલે તફાવત થી આપણને જવાબ મળી જાય. પણ દર વખતે તું તફાવત જોવા જાય તો ભેગું થશે નહીં. ક્યારેક બીજું મગજ વાપરવું પડે. હવે જો તું અહીંયા તફાવત વિચાર કે ભાઈ 2 + 3 કર્યા તો 5 છે. હાલ, 5 + 6 કર્યા તો 11 છે. હાલ, માની લીધા. તો હવે અહીંયા તારે 11 + કેટલા કરવા પડે? તો પેલા તો 11 + એટલે કે આમ વિચાર કે 3 + 3 કરીને 6 ઉમેર્યા, 6 + 3 કરીને 9 ઉમેરું તો 11 + 9 કરી તો એ જવાબ શું આવશે? 20 આવશે. 20 ઓપ્શનમાં તો છે નહીં મારો ભાઈ. તો હવે તું એવું વિચારા કે ભાઈ અહીંયા 3 × 2 6 થયા.
તો એનો મતલબ અહીંયા 6 ગુણ્યા 2 કરે અને વત્તા 12 કરું. હાલો વત્તા 12 કર્યા તો 11 વત્તા 12 કરે તો 23 થઈ ગયા. 23 તો એના પછીનું પદ છે, આપણે આ પદ મેળવવાનું છે, તો ઈ લોજિક આપણું નહીં હાલે. તો હવે આપણે શું વિચારવું પડશે? તો કે હવે આપણે વિચારવાનું ઈ છે કે ભાઈ આમાં આપણને બીજું કાંઈ ટપવો નથી પડતો, તો તમને અવિભાજ્ય સંખ્યાઓ ને એવું તમને ખબર હશે. અને જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે તમને એવું કીધું હતું કે ભાઈ એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, આ બધી સંખ્યાઓનું જ્ઞાન તમને હોવું જોઈએ, તો આમાં મજા આવે. તો જો અહીંયા તને મારો ભાઈ તું જોવા તો ખ્યાલ આવી જતો હોય કે 2, 5, 11, 23, 31 આ બધી કેવી સંખ્યા છે? એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. જો 2 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા, 11 અવિભાજ્ય સંખ્યા, 23 અવિભાજ્ય સંખ્યા અને 31 અવિભાજ્ય સંખ્યા. તો હવે તું એવું વિચાર કે અહીંયા 11 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 11 પછી અવિભાજ્ય સંખ્યા આવે 12 નો આવે અને 13 આવે. તો તું અહીંયા જવાબ લખી નાખા 13 અને અહીંયા વિકલ્પમાં બી 13 આપેલો હોય એટલે તું શું કરા? ટીક કરી નાખા. એમ નથી કરવાનું. શ્રેણી કઈ રીતે છે એ જોવી પડે પેલા મારો ભાઈ. અહીંયા જો અવિભાજ્ય સંખ્યા ક્રમશઃ લખો તો કે ભાઈ પેલા 2 અવિભાજ્ય સંખ્યા, સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને એક માત્ર બેકી સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, યાદ રાખજે. પછી તો કે 3, એના પછી આવે 5, એના પછી 6, 7 તો કે 7, પછી તો કે 9 નો આવે, 10 નો આવે, 11 આવે, હાલો 11, પછી 12 નો આવે, 13 આવે તો કે હા 13, પછી 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 આવે તો હાલો 17, પછી 19 આવે તો કે હા આવે તો લખ્યું 19, પછી 20 નો આવે, 21 નો આવે, 22 નો આવે, 23 આવે તો 23, પછી 24 નો આવે, 25 નો આવે, 26 નો આવે, 27 નો આવે, 28 નો આવે, 29 આવે. અહીંયા લખો 29 અને અહીંયા લખો 31. તો જો હવે આમાં તને કઈ ખબર પડી મારો ભાઈ? અવિભાજ્ય સંખ્યાઓ આમ છે. અહીંયા જો 2 લખેલા છે, 3 નથી લખેલા, 5 લખેલા છે, 7 નથી લખેલા, 11 લખેલા છે. તો તારે અહીંયા જવાબ 13 નથી આપવાનો. તારે 13 મૂકીને પછી કોણ આવે? 17 આવે. તો અહીંયા 17 લખવાના છે, કારણ કે અહીંયા કેવી સંખ્યાઓ લખેલી છે? અવિભાજ્ય સંખ્યાઓ. પણ એક મૂકીને એક સંખ્યા લખેલી છે, બરોબર? એક મૂકીને એક અવિભાજ્ય સંખ્યા લખેલી છે. જો 2 લખી, 3 નો લખી, 5 લખી, 7 નો લખી, 11 લખી, તો આપણે 13 નહીં લખવાની, 17 લખવાની. પછી જો 19 નહીં લખવાની, 19 નહીં લખવાની, 23 લખી, 29 નહીં લખવાની, 31 લખી, બરોબર? તો આ રીતે આનો સાચો જવાબ આપણે 17 આપવાનો હતો. શું હતો? 17 છે એ આપણો સાચો જવાબ હતો, બરોબર? ચાલો એના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો હાલો પાછી શ્રેણી આપેલી છે 2, 3, 4, 6, 6 ખાલી જગ્યા 8 અને 12. 2, 3, 4, 6, 6 ખાલી જગ્યા 8 અને 12. તો જો મેં શું કીધું કે દર વખતે તફાવતની રીતે ભેગું નહીં થાય. અહીંયા તફાવત તમે વિચારો, બરોબર? કે ભાઈ 2 માં તમે 1 ઉમેરો તો 3 થાય, 3 માં 1 ઉમેરો તો 4 થાય. તો હવે 4 વત્તા પાછા 2 કર્યા ને 6 થયા, તો પાછા અહીંયા તો 6 ના 6 જ લખ્યા, એટલે અહીંયા તફાવતની રીતે ભેગું થશે નહીં. તો હવે આમાં આપણે 2 શ્રેણી વિચારવાની કે 2 શ્રેણી તો નથી બનતી. કઈ રીતે? કે જો આ 2 થી 4, 4 થી 6, 6 થી 8 આમ નથી બનતી ને, એ જોવું પડે. તો નીચે આપણે આમ બનાવવાની 3 થી 6, 6 થી આ ખાલી જગ્યા થી અહીંયા 12 આમય બનતી હોય. હવે આપણે જોઈએ કે ભાઈ જુઓ 2 વત્તા 2 કરો તો 4, 4 વત્તા 2 કરો તો 6, 6 વત્તા 2 કરો તો 8, તો કે હા થાય છે. હવે અહીંયા જુઓ 3 વત્તા 3 કરો તો 6, 6 માં તમે પાછા 3 ઉમેરો, કેટલા થાય? 9 થાય. હાલો અહીંયા 9 મૂકી દઈએ, આપણે જવાબ ફિક્સ નથી કરતા, પણ જોઈએ જવાબ આવે છે કે નહીં. હવે 9 વત્તા 3 કરો ને તો 12 થવા જોઈએ, તો કે આ થઈ ગયા. 9 વત્તા 3 12 થઈ ગયા. તો એનો મતલબ આમાં 2 શ્રેણી રહેલી હતી અને આપણો સાચો જવાબ શું થઈ ગયો? 9 છે, એ આપણો સાચો જવાબ થઈ ગયો, બરોબર? તો આ રીતે પણ તારે વિચારવું પડશે, હાવ તફાવતની રીતે ભેગું નહીં થાય. ચાલો એના પછી પાછી શ્રેણી આવી છે,
શ્રેણી ભાઈ અઢળક પૂછાય છે તમને, બરોબર. નહીં તો 10 માર્ક આજુબાજુની શ્રેણી પૂછાય. પછી તમારા નસીબ. ગયા વર્ષે પેપર લેવાનું હતું, બરોબર. એમાંય શ્રેણી તો પૂછાણી હતી, પણ ક્યારેક પેપરમાં રમત થઈ જાય. ગયા વર્ષે ઘણા એવા પ્રશ્નો આવી ગયા હતા કે જે આપણે ક્યારે વિચાર્યા નહોતા, એમ કે આવા પ્રશ્નો પણ એનએમએમએસ માં પૂછાય, એવા પ્રશ્નો પણ પૂછાઈ ગયા હતા. એટલે આપણે તમામ પ્રકારના પ્રશ્નોની તૈયારી કરવાની છે. નો પૂછાય તો આપણું નોલેજ વધશે, અને પૂછાશે તો આપણું કામ થઈ જશે, બરોબર. એટલે બે રીતે આપણને ફાયદો જ છે, એટલે આપણે બધા પ્રશ્નો જોવાના જ છે. હવે જો અહીંયા આપેલી છે શ્રેણી તને મારો ભાઈ 53, 41, 31, ખાલી જગ્યા 17 અને 13. હાલો આમાં વિચારતો મારો ભાઈ, ઘટાડો થાય છે? ઘટાડો થાય છે? તો કે હા થાય છે. હવે આમાં આવું વિચારીએ આપણે, જો કે ભાઈ 53 છે, પછી અહીંયા 41 છે, અહીંયા 31 છે, ખાલી જગ્યા 17 અને 13. એક તો અવિભાજ્ય સંખ્યાની રીતે વિચારો કે અહીંયા જો આ 13 અવિભાજ્ય સંખ્યા છે, પછી 17 અવિભાજ્ય સંખ્યા છે. 17 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 19 આવે. 19 આપણને વિકલ્પ આપેલો છે? તો કે નહીં. તો હાલો એવું ભેગું થાય નહીં. તો હવે આપણે ઘટાડો વિચારીએ. અહીંયા ઘટાડો કેટલાનો થાય? 53 માંથી તમે કેટલા બાદ કરો ને તો 41 થવા જોઈએ. 53 માંથી કેટલા બાદ કરો તો 41 થાય. તો કે 53 માંથી તમારે કેટલા બાદ કરો તો 41 થાય? એના માટે શું કરવાનું? 53 માં ઓછા 41 કરી નાખવાના, બરોબર. સમજાય છે? હા. તો 53 માંથી તમે મારો ભાઈ બાદ કરો 12, એટલે 41 થાય. 41 માંથી તમે કેટલા બાદ કરો તો 31 થાય? તો આ તો હાવ હેલું, 10 બાદ કરો એટલે 31. હવે અહીંયા આપણે બાદ કેટલા કરવાના? કેટલા બાદ કરવાના? તો કે અહીં પેલા 12 પછી 10. એનો મતલબ કે તફાવતમાં પણ 2 નો ઘટાડો થતો જાય છે. તો 12 માંથી 10 છે, 10 માંથી કેટલા થાય? 8 થાય, કારણ કે 12 ઓછા 2 10, તો 10 ઓછા 2 8. તો હવે અહીંયા તારે 31 માંથી 8 બાદ કરવાના છે, બરોબર. 31 માંથી 8 બાદ કરે એટલે કેટલા વધે? તો કે 23 વધે. હાલો હવે ટીક નથી કરી નાખવાનો જવાબ, પેલા જોઈ લેવાનું છે કે આ સાચો છે કે નહીં, હજી આગળ જળવાય છે કે નહીં, એ જોઈ લેવાનું છે. હવે જો અહીંયા હવે તારે કેટલા બાદ કરવા પડે? તો કે અહીંયા 12 પછી 10 પછી 2 નો ઘટાડો એટલે 8, હજી 2 નો ઘટાડો કરી તો 6. તો હવે 23 માંથી તારે 6 બાદ કરવા પડે. 23 માંથી 6 બાદ કરતો કેટલા વધે? તો કે 17 વધે. એકદમ સાચું. હજી જોઈ લઈએ ભાઈ, 17 માંથી હવે આપણે બાદ કરવાના છે કેટલા? 4. તો 17 માંથી 4 બાદ કરતો 13 વધે. તો કે હા વધે. એનો મતલબ આ 23 છે એ જવાબ આપણો સાચો થાય. કોઈ આપણો જવાબ ખોટો પાડી શકે નહીં, બરોબર. તો અહીંયા આપણો જવાબ આવશે 23. ચાલો એના પછીનો પ્રશ્ન, પાછી શ્રેણી આવી છે ભાઈ. શ્રેણી આપણને કઈક આપેલી છે 9, 16, 25, 36, 49 અને ખાલી જગ્યા. ભાઈ તમને જવાબ જેને આવડતા હોય એને કોમેન્ટ કરતી જવાનું છે, મારી વાટે નથી રહેવાનું. જેને નથી સમજાતું એને ગણતરીમાં વાટે રહેવાનું છે. બાકી જેને જવાબ આવડે એને કોમેન્ટ કરી દેવાની છે, એટલે અમને ખબર પડે કે અહીં રાયડું નાખી કઈ લેખે જાય છે કે નહીં. હવે જો આગળના લેક્ચર જેને જોયા છે એને ખ્યાલ જ હશે, બરોબર. આ શ્રેણી જોવો ત્યાં જ તમને મગજમાં આવી જવું જોઈએ, કારણ કે તમે વર્ગ ઘન આ બધું પાકું કર્યું હશે. જો મેં કીધું હોય ને તમે માન્યા હો તો તમે વર્ગ અને ઘન પાકા કર્યા હોય તો તમને યાદ હોય કે ભાઈ આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખેલી દેખાય છે મને, બરોબર. એનો મતલબ એવો થયો કે આ 3 નો વર્ગ છે વાલા, 4 નો વર્ગ છે મારો ભાઈ, આ 5 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે. આવું આવડે આપણને? તો કે હા. તો હવે અહીંયા કોનો વર્ગ લખવો પડે? તો કે 3 4 5 6 7. તો હવે અહીંયા લખવો પડે 8 નો વર્ગ. તો 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 64. આમાં કાંઈ લાંબુ વિચારવું પડે નહીં, પણ વર્ગ પાકા કર્યા હોય તો થાય. બાકી આમાં તમે તફાવત ગોત્યા કરો કે ભાઈ 9 માં કેટલા ઉમેર્યા છે? તો કે 9 માં ઉમેરેલા છે 7. પછી 16 માં કેટલા ઉમેર્યા છે? તો કે 16 માં ભાઈ કેટલા ઉમેરો તો 25 થાય. તો કે 16 માં 9 ઉમેરેલા છે. પછી તો કે 25 થી પાછા 36 માં કેટલા ઉમેરેલા છે? તો આવા તફાવત જ ભેગા થાય તમારથી, પછી કાંઈ ન થાય. એટલે વર્ગ અને ઘન પાકા કરી લેજો. મેક્સિમમ 15 સુધી તો પાકા કરવાના જ છે. 15 સંખ્યા સુધીના તમારે વર્ગ અને ઘન પાકા કરી લેજો. ચાલો આગળ વધીએ.
હજી ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જે વિદ્યાર્થી મિત્રોને બુક લેવાની બાકી હોય હજી, તો એનએમએમએસ ની પરીક્ષાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. તો હવે મારા ભાઈ બુક વસાવી લ્યો એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય. જો બુક માટે અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે. એક તો તમારે જો અત્યારે એનએમએમએસ ની પરીક્ષા આપવાની હોય ને પછી પાછી જ્ઞાન સાધનાની પણ પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક લેવાના, ગાંડા નથી કાઢવાના. અહીંયા જુઓ તમને એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે મારો ભાઈ. આમાં એનએમએમએસ નો સિલેબસ આવી જાય ને જ્ઞાન સાધના પરીક્ષાનો પણ સિલેબસ આવી જાય. અને આ બુક છે ને એ તમને ભાઈ બે અલગ અલગ બુક લ્યો ને એની કરતા ઘણી સસ્તી પડશે. અહીંયા 430 ભલે લખ્યા, અહીંથી ઓર્ડર કરશો ને તો આ બુક તમને 315 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જશે. બરોબર, માત્ર 315 માં તમને એનએમએમએસ અને જ્ઞાન સાધના બેયની બુક મળી રહેશે. બીજી વાત, જે વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન સાધના પરીક્ષા નથી આપવાની, માત્ર એનએમએમએસ પરીક્ષા આપવાની હોય તો તમારા માટે ભાઈ ખાલી એનએમએમએસ ની બુક છે. નૂતન એનએમએમએસ નામની બુક છે. 350 એમઆરપી છે. અહીંયા 190 લખ્યા, પણ હું તમને હજી એમ કહું છું કે ભાઈ 190 નહીં, 170. કેટલા? 170. અત્યારે જ ઓર્ડર કરશો બરોબર તો 170 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી રહેશે. બરોબર, આવી રીતે વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી અને તમામ ટોપિક આવરી લેતી બુક છે. બરોબર, 170 રૂપિયામાં તમને બીજી કોઈ બુક નહીં મળે. તો ખાસ જેમને માત્ર એનએમએમએસ ની તૈયારી કરવી હોય, જ્ઞાન સાધના ન આપવી હોય, તો એ આ બુક ઓર્ડર કરી શકે છે. બુક ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા આ નંબર છે 9099 97 97 17. આ નંબર પર વોટ્સઅપમાં તમારે બુકનું નામ લખીને મેસેજ કરશો એટલે ઓર્ડર આપવાની રીત છે એ તમને મળી રહેશે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લઈ લેજો. ચાલો આગળ વધીએ મિત્રો પ્રશ્નો તરફ. હવે આવ્યા છે જુદાપણું. જો જુદાપણું વસ્તુ એવી છે, નસીબ હોય તો 10 માર્કમાં પૂછાઈ જાય. બરોબર, ક્યારેક ઓછાય પૂછાય, પણ લગભગ જુદાપણું પૂછાય ને પૂછાય. અને એ કાંઈ એટલું બધું અઘરું હોતું નથી. જુદાપણાનો મતલબ એવો થાય કે 4 વિકલ્પ આપ્યા હોય, આ 4 વિકલ્પમાંથી તમારે એક વિકલ્પ એવો ગોતવાનો કે જે બીજા 3 વિકલ્પથી કાંઈક ને કાંઈક રીતે અલગ પડતો હોય, ગમે કારણોસર 3 વિકલ્પથી એને નોખો પાડવાનો. બરોબર, અહીંયા આપ્યું છે આપણને ભારત, યુરોપ, આફ્રિકા અને એશિયા. તો હવે મગજમાં લાઈટ થાય કે ભાઈ યુરોપ, આફ્રિકા, એશિયા આ બધા ખંડોના નામ છે, આ છે દેશનું નામ છે, એટલે અહીંયા અલગ કોણ પડે? ભારત અલગ પડે. તો ભારત છે એ મારો સાચો જવાબ થઈ ગયો. બરોબર, આ બધા માટે વ્યવસ્થિત કોષ્ટક તમને આગળ જે બુક બતાવી એ બુકમાં આપેલી છે. બરોબર, કયા કયા ટોપિક, કયા કયા મુદ્દાઓ પૂછાય એ બધું બુકમાં આવરી લીધેલું છે. ચાલો એના પછી નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે? જો આંખ, મગજ, કાન અને નાક. ચાલો જેને જવાબ આવડતો એ ફટાફટ કોમેન્ટ કરતા જશે. આંખ, મગજ, કાન અને નાક, આમાંથી અલગ શું પડે? અલગ શું પડે? જુઓ તો કે ભાઈ આંખ છે એ તમે બહાર જોઈ શકો. હાલો, કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, તમે એક ખાલી સામાન્ય બુદ્ધિ વાપરો. આંખ છે, મારી આંખ તમે બહારથી જોઈ શકો. મારું કાન છે, મારા કાન છે તમને બહારથી દેખાય. મારું નાક તને મારો ભાઈ બહારથી દેખાય છે કે નથી દેખાતું? હા, અમુક નાક કાન વગરના હોય એને ન દેખાય. બરોબર, મારે છે જો તો મારું કાન દેખાતા છે તને, મારું નાક દેખાતું છે, મારી આંખ બહારથી દેખાતી છે. મગજ દેખાય બહારથી? ન દેખાય ને. કોઈ એવો વ્યક્તિ ભાઈ મગજ બહાર ટીંગાતું હોય ને હાલો જતો હોય? ન હોય. બરોબર, એટલે આ સામાન્ય બુદ્ધિ એટલું વાપર કે ભાઈ મગજ છે એ અલગ પડે. ત્રણેયથી શું પડે? મગજ અલગ પડે. ખાલી બીજું કાંઈ વિચારવાનું નથી. તો હાવ આવા પ્રશ્નો, અને આ પ્રશ્ન મારી હાથે નથી બનાવેલો, આ પ્રશ્ન પૂછાણેલો છે. બરોબર, એટલે આવા પ્રશ્નો પૂછાય છે. ચાલો એના પછી નેક્સ્ટ, ઇંચ, મીટર, કિલોગ્રામ અને ફૂટ. હાલો, આ 4 વિકલ્પમાંથી અલગ કયો પડે? ઇંચ, મીટર, કિલોગ્રામ અને ફૂટ. માપણીના એકમ તમને ખબર હોય તો તમને એટલી તો ખબર હોય કે ભાઈ ઇંચ છે એ તમે શું માપો? લંબાઈ માપો. ઇંચ કેટલી લંબાઈ છે? તો કે 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ એવું આપણે વાપરતા હોય શબ્દ. પછી મીટર, તો કે મીટરમાં તે લંબાઈમાં માટે વપરાય. બરોબર, 100 મીટર, 200 મીટરના અંતરે આવી આપણે વાત કરતા હોઈએ. પછી આપેલું છે આપણને ફૂટ, તો એ લંબાઈ માપવાનું હોય છે ભાઈ કે 3 ફૂટ લંબાઈ, 4 ફૂટ લંબાઈ. કોઈ એવું કીધું કે આ 5 કિલોગ્રામ લાંબુ છે એવું કોઈ કીધું? બરોબર, કે ભાઈ આ 5 કિલોગ્રામ લાંબુ છે અથવા તો આની લંબાઈ છે એ 10 કિલોગ્રામ છે? ન હોય, કારણ કે એ છે એ વજન દળ માપવાનો એકમ છે. આ બધા છે એ લંબાઈ માપવાના એકમ છે. એટલે કિલોગ્રામ છે એ અલગ પડે.
શું કામ અલગ પડે? સમજાઈ ગયું? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. પહેલા આ ટેસ્ટ અત્યારે જે તમે વિડીયો જોવો છો એ 50 માર્કના પહેલા ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવાનેલી હોય. એ વોટ્સએપ ગ્રુપમાં બાળકો ટેસ્ટ આપી દે એ પછી આ વિડીયો છે એ આપણી ચેનલ પર મુકાતો હોય છે. એટલે પીડીએફ છે તમામ ટેસ્ટની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતી હોય. તો જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાના, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા જો ત્યાંથી ન ફાવે તો અહીંયા 2 નંબર દેખાતા છે. આ નંબર પર તમારે મારા વાલા વોટ્સએપમાં હાય મેસેજ કરવાનો છે. ફોન કરીને એમ નથી કહેવાનું કે મને ગ્રુપમાં જોડી દો, કારણ કે એ રીતે જોઈન નથી થતા. નહીતર આપણે બધાને ગ્રુપમાં જોઈન કરી દે, એમ ન થાય. બરોબર? એટલે તમારે આ નંબર પર ખાલી વોટ્સએપમાં હાય લખીને મેસેજ કરી દેશો ને એટલે તમને ઓટોમેટિક તમારા ધોરણના ગ્રુપની લિંક આવી જશે. તમારે એમાં જોડાઈ જવાનું છે. એટલે ટેસ્ટ તમને નિયમિત રીતે મળતી રહેશે. તો જે વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હોય વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો હવે પાછું આવ્યું છે ભાઈ જુદાપણું કે ભાઈ લંબચોરસ, ચોરસ, ચતુષ્કોણ અને ઘન આમાંથી અલગ શું પડે? ચાલો જેને જવાબ આવડતો હોય ફટાફટ જવાબ આપી દેશે કોમેન્ટ બોક્સમાં, મારી વાટે નહીં રહે. ચાલો લંબચોરસ, ચોરસ, ચતુષ્કોણ અને ઘન તો આમાંથી અલગ શું પડે? તો જો આ બધું કઈ તમને બહારથી ન પૂછે, તમે જે ભણેલા હો ને એમાંથી જ પૂછે. બરોબર? તમ તારે એવું નથી કે સામાન્ય બુદ્ધિના પ્રશ્નો છે એટલે ગમે ત્યાંથી પૂછી લે, એવું ન હોય. તમે જે ભણીને આવ્યા છો ને એના આધારે જ તમને પ્રશ્નો પૂછે. બરોબર? એટલે એવી કઈ ચિંતા નથી કરવાની. જો લંબચોરસ, ચોરસ અને ચતુષ્કોણ આ તમે ભણ્યા છો કે ભાઈ આ બધું છે એ દ્વિપરમાણીય થયા. ઘન છે ઘન, આ બધું કેવું આવે? ત્રિપરમાણીય રચના કહેવાય. બરોબર? ચાલો તો આ છે એ આપણે સાચો જવાબ શું થશે? ડી છે એ વિકલ્પ ઘન, એ આપણો સાચો જવાબ થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો ચેન્નઈ, બેંગ્લોર, ભુવનેશ્વર અને તેલંગાણા. ચાલો આમાં અલગ શું પડે? ચેન્નઈ, બેંગ્લોર, ભુવનેશ્વર અને તેલંગાણા. તો આમાં અલગ શું પડે? ફટાફટ જવાબ આપવાનો છે. જે બાળકોને આવડતો હોય અને જેને લાઈટ ન થઈ હોય તો જુઓ મારા વાલા, તમારે ખાસ આપણી બુકમાં અહીંયા લખેલું છે કે ખાસ જો તમને એવો ટાઈમ મળે, બરોબર, તમારે પાછું કામ બહુ જાજુ હોય એટલે તમને સમય મળે નહીં. જો તમને સમય મળે તો આપણા જે દેશના તમામ રાજ્યો છે, બરોબર, પછી અમુક રાજ્યો જે છે એવા કે એમની રાજધાની છે, આ બધું તમારે એકવાર નજર મારી લેવાની છે. બરોબર? એમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જાય છે. આ એ જ રીતનો પ્રશ્ન છે. જુઓ ચેન્નઈ છે એક રાજધાની છે, બેંગ્લોર પણ રાજધાની છે, ભુવનેશ્વર પણ રાજધાની છે. આ તમિલનાડુની રાજધાની ચેન્નઈ, આંધ્રપ્રદેશની રાજધાની બેંગ્લોર, ઓડિશાની રાજધાની ભુવનેશ્વર. પણ તેલંગાણા એ પોતે રાજ્ય જ છે. તેલંગાણા પોતે રાજ્ય છે. તો ખાલી તમને ભારતના રાજ્યોના નામ ખબર હોય તોય તમને અહીંથી ખબર પડી જાય કે આમાં તેલંગાણા એક રાજ્ય છે, આ બાકીના એક રાજ્ય નથી. હાલો રાજધાનીનો એનો કાંઈ કોન્સેપ્ટ યાદ ન હોય, કાંઈ નહીં, એટલું તો ખબર હોય ને કે તેલંગાણા રાજ્ય છે. બીજા મેં રાજ્યના નામ વાંચ્યા હતા એમાં આવા કે રાજ્યના નામ હતા નહીં. હા મેગા સિટી છે બધા, પણ રાજ્ય નથી. એટલે અહીંયા રાજ્ય કોણ છે? એક ખાલી તેલંગાણા. તો તેલંગાણા અલગ પડે. તો આવી રીતે તમને પ્રશ્નો પૂછાય છે. ચાલો એના પછી હાલો મેલેરિયા, ધનુર, પ્લેગ અને ડેન્ગ્યુ. મેલેરિયા, ધનુર, પ્લેગ અને ડેન્ગ્યુ. ચાલો આમાંથી અલગ શું પડે? ફટાફટ જવાબ આપી દેજો કોમેન્ટમાં. ચાલો હાલ મારો ભાઈ, હવે જો મારો ભાઈ, મેલેરિયા છે, મેલેરિયા એ મચ્છર દ્વારા ફેલાય એવું આપણે સાંભળેલું છે. પ્લેગ છે એ ઉંદર દ્વારા ફેલાતો હોય અથવા તો ચાંચડ છે એના દ્વારા પણ ફેલાય છે. બરોબર? ડેન્ગ્યુ છે તો એ પણ મચ્છર દ્વારા ફેલાય એવો રોગ છે. જ્યારે આ ધનુર છે, ધનુર જે ટીટેનસ કહેવાય, બરોબર, એ કોઈ કીટક દ્વારા ફેલાતો નથી. તો એના ફેલાવાના આધારે આપણે અહીંયાથી હવે અલગ પાડવું પડે. તો આ છે ધનુર છે એ આ ત્રણેયથી અલગ પડે છે. શા કારણે? તો કે ભાઈ મેલેરિયા, પ્લેગ, ડેન્ગ્યુ આ ત્રણેય રોગો છે એ કોઈના કોઈ કીટક દ્વારા એનો ફેલાવો થાય છે. આ ધનુર છે એ કઈ એવું ન થાય કે ભાઈ માનો કે મને ધનુર થયું છે, હવે મને કઈ મચ્છર કરડ્યું, એનામાં ધનુરના જે લક્ષણો છે એ બધા વહી ગયા, એ ધનુર રોગનું વાહન કરીને કોઈ અન્ય વ્યક્તિને કરડે ને એને ધનુર થાય, એ રીતે થતું નથી. જ્યારે મેલેરિયા, પ્લેગ, ડેન્ગ્યુ આ બધા એ રીતે રોગ થાય છે. બરોબર? ચાલો સમજાઈ ગયું મારો ભાઈ? તો આગળ વધીએ. હવે અહીંયા આપેલું છે મારો ભાઈ ઘોડો, જીરાફ, સિંહ અને વાઘ. તો આ ચાર માંથી કોણ અલગ પડે છે? ફટાફટ. હવે આમાં કાંઈ વિચારવાનું નથી. ઘોડો, જીરાફ, સિંહ અને વાઘ. હવે આમાં ઘણા એવું વિચાર છે કે ભાઈ સિંહ છે
વાઘ છે, આ બે માંસાહારી પ્રાણી છે. તો ભાઈ જીરાફ કઈ માંસાહારી પ્રાણી તો નથી, એટલે આમ તો કઈ અલગ પડે નહીં. તો અલગ કઈ રીતે પડે? તો જુઓ કે ભાઈ આ ઘોડો છે ને, ઘોડો એ પાલતુ પ્રાણીમાં આવે. ઘોડો શેમાં આવે? પાલતુ પ્રાણીમાં આવે. બીજું કે એનો કોમર્શિયલ યુઝ થાય, એટલે કે તમારે કોઈ વેપાર ધંધો હોય એમાં પણ તમે ઘોડાનો ઉપયોગ કરી શકો, બરોબર. જેમ કે ઘોડા ગાડી છે, ઘણા આ બગી જે આપણે હોય છે, બરોબર, વરઘોડામાં એમાં પણ ઘોડીઓનો એનો ઉપયોગ કોમર્શિયલ એટલે કે વેપાર ધંધા માટે ઉપયોગ થાય. ક્યાંય જીરાફને ભાળ્યું, સિંહને ભાળ્યો, વાઘને ભાળ્યો કે નહીં? જીરાફ, સિંહ, વાઘ આ બધા કેવા પ્રાણી છે? જંગલી પ્રાણી છે. ઘોડો છે એ પાલતુ પ્રાણી છે, એટલે અહીંયા ઘોડો અલગ પડશે. ચાલ મારો ભાઈ આગળ વધી જઈએ, આપણે સમય નહીં બગાડીએ. હવે જો અહીંયા ઓપ્શન એ માર્ચ, બી એપ્રિલ, સી જુલાઈ અને ડી ઓગસ્ટ આપેલો છે. અહીંયા જ્યારે જુદાપણામાં તમને જ્યારે મહિનાના નામ લખેલા હોય, બરોબર, ત્યારે તમારે દિવસોના આધારે અલગ પાડવાનું છે, બરોબર. દિવસો કેટલા હોય એ આપણે તમને કીધું હતું કે ભાઈ આ રીતે તમારે ગણો. જો તમને દેખાતું હોય તો અહીંથી તમારે શરૂ કરવાનું છે. દેખાય છે? તો જો અહીંથી શરૂ કરવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. હવે અહીંથી પાછું વળવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. પછી અહીંથી પાછું વળવાનું, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરોબર. હવે જે આ ઉપરના ભાગમાં આવ્યા ને, જે મહિનાના નામ, એ બધા મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. અને નીચેના ભાગમાં જે મહિના આવ્યા ને એમાં 30 દિવસ હોય. હા, પાછા અમુક કહે છે ફેબ્રુઆરી, પણ મારો ભાઈ ફેબ્રુઆરી એક તારે યાદ રાખવાનું છે કે સામાન્ય વર્ષમાં 28 દિવસ હોય, લીપ વર્ષમાં 29 દિવસ હોય. બાકી બધા મહિનાના દિવસો તને આ રીતે યાદ રહી જાય છે કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ઉપર જેટલા આવ્યા એ બધા કેવા છે? 31 દિવસ વાળા મહિના છે. આ અંદર ખાડાના ભાગમાં જે આવ્યા એ 30 દિવસ વાળા મહિના છે. ફેબ્રુઆરીને તારે અલગથી યાદ રાખવાનું છે. તો અહીંયા જુઓ, માર્ચ, એપ્રિલ, જુલાઈ અને ઓગસ્ટ. તો આમાં કોણ અલગ પડે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. જો એપ્રિલમાં 30 દિવસ આવે, આમાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. માર્ચમાં 31 દિવસ આવે, જુલાઈમાં 31 દિવસ આવે, ઓગસ્ટમાં 31 દિવસ આવે. તો હવે આમાં અલગ કોણ પડે? કોણ અલગ પડે? એપ્રિલ છે એ અલગ પડે. એ 30 દિવસ વાળો મહિનો છે. આ 31 દિવસ વાળા મહિના છે, બરોબર. મગજમાં ઉતરે છે? ચાલ આગળ વધીએ મારો ભાઈ. હાલો, હવે આપણને એના પછીનો વિકલ્પ આપેલો છે. એમાં આપણને આપેલું છે મોટર કાર, રિક્ષા, જીપ અને વાન. આ પ્રશ્ન પૂછાણેલો છે અને કેટલો હેલો છે એ તો તમે વિચાર કરો. આમાં શું તમારે વિચારવાનું છે? કાંઈ વિચારવાનું છે મારો ભાઈ? આમાં એકદમ હેલો પ્રશ્ન છે. જો આમાં કાંઈ વિચારવાનું નથી. ચાલો, શું છે આમાં? મોટર કાર, રિક્ષા, જીપ અને વાન. તો આમાં જેને જવાબ આવડે એ ફટાફટ કોમેન્ટ કરતા જજો ભાઈ. જવાબ કોમેન્ટ કરતા જાજો. મોટર કાર ને 4 વ્હીલ હોય, જીપ ને 4 વ્હીલ હોય, વાન ને 4 વ્હીલ હોય, અથવા 4 કરતા હાલો વધારે પણ હોય. કોઈ મોટું બસ ની એની પણ વાત જ નથી. આમાં તો 4 જ વ્હીલ હોય, બરોબર. હાલો, રિક્ષામાં કેટલા વ્હીલ હોય? રિક્ષામાં કેટલા વ્હીલ હોય? 3 વ્હીલ હોય. તો રિક્ષા છે એ આમાં અલગ પડી જાય. બીજું કાંઈ વિચારવાનું નથી. આ 3 વ્હીલ વાળું વાહન છે, આ 4 વ્હીલ વાળા વાહનો છે, બરોબર. આમાં બીજું કાંઈ વિચારવાનું નથી. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો, હવે જો આવી શ્રેણી છે એ ગયા વર્ષે પણ પૂછાણી હતી, બરોબર. આવી શ્રેણી પૂછાય છે અને આમાં બીજું કાંઈ લાંબુ લોજિક તમારે લગાડવાનું હોતું નથી. હવે જુઓ, આ છે ને એક સંપૂર્ણ તમારે સાંકળ બનાવવાની કે આ ભાઈ ખાલી જગ્યા સી, એ, બી, અહીંયા નહીં દેખાય ને, પેટર્ન બનાવવાની છે, બરોબર. આમાં આવો પ્રશ્ન પૂછાય ને એટલે મૂંઝાઈ નથી જવાનું. મૂંઝારો થવા માંડે આવો પ્રશ્ન આવે ને ત્યાં મૂંઝાઈ નથી જવાનું. અહીંયા જુઓ, સી, એ, બી, ખાલી જગ્યા એ, બી, ખાલી જગ્યા એ અને સી. આમાં બીજું કાંઈ લોજિક ન લાગે ને? બીજું કાંઈ લોજિક ન લાગે ને? જો લોજિક તમારે આ રીતે પેટર્ન બનાવવાની હોય. એક સામાન્ય લોજિક પહેલા કહી દો
કે તમારે અહીંયા પેટર્ન આવી બનાવવાની હોય કે માનો કે કોઈ એક ક્રમ જળવાણો, ઉદાહરણ તરીકે મેં અહીંયા આમ લખ્યું કે 1 3 5 7, તો પછી આ પેટર્ન આમ નામ ચાલુ રહેવી જોઈએ કે 1 3 5 7, 1 3 5 7, આમ કન્ટિન્યુ ચાલવી જોઈએ, બરોબર. સેમ અહીંયા એવી પેટર્ન તારે બનાવવાની છે. તો આમાં તારે વિચારવાનું છે કે ભાઈ અહીંયા એ, પછી અહીંયા ખાલી જગ્યા એવું સી, તો અહીંથી બી છે, એ પછી બી આવે તો અહીંયા બી મૂકીને તું જોઈ શકાય કે ભાઈ એ બી સી, એ બી સી, એ બી સી, એ બી સી થઈ જાય. આમ નો હાલે મગજ, તો શું કરવાનું? આમ પેટર્ન નો બને તો શું કરવાનું ઈ કહી દો. માર્ક જાતો કરવાનો નથી, માર્ક આપણે આમાં લેવાનો છે. કાંઈ નો મગજ હાલે ને, ઓપ્શન પકડી લેવાના. પેલા ઓપ્શનમાં શું છે? બી સી, બી સી, બરોબર. તો અહીંયા લખી નાખ બી સી, બી સી. હવે જોતો આ પેટર્ન બને છે કે ભાઈ એ બી સી, એ બી સી, એ બી સી, પછી અહીંયા એ બી સી નો બન્યું, જો એ બી બી બન્યું, બરોબર. અહીંયા એ બી સી, એ બી સી, તો અહીંયા પાછું એ બી સી થવું જોઈએ, તો અહીંયા એ બી સી નો બન્યું. હાલો આને જવા દો, આ વિકલ્પને જવા દો ભાઈ, એટલે કે ભાઈ વિકલ્પ એ છે એ નહીં આવે, બરોબર. હાલો એટલું ક્લિયર થઈ ગયું. હવે તારે શું કરવાનું? બીજો વિકલ્પ લેવાનો. હવે તારે બીજો વિકલ્પ લેવાનો કે ભાઈ આ જો બી બી સી સી, જો અહીંથી જ ખબર પડી જાય કે ભાઈ એ બી સી, એ બી બી થઈ ગયું. અહીંયા પેટર્ન તો ન જળવાની. એ બી સી, એ બી બી, એ સી, એ બી સી અને એ સી સી થઈ ગયું, એટલે એ કઈ પેટર્ન બનતી નથી. પાછું આને ભૂઈ નાખવાનું આપણે, બરોબર. આપણે એકદમ મેચ થાય ને ત્યાં સુધી જોવાનું, અને પાછા એમાં કે જાજા વિકલ્પ તો હોતા નથી 10-12. હાલો હવે સી સી બી બી આવ્યું, તો હવે તમને એમનામ ખ્યાલ આવી જાય મારો ભાઈ કે આ પેટર્ન કેવી બને છે, એ આપણને એમનામ અંદાજો આવી જાય. એટલે કાંઈ ન થાય તો ઓપ્શન ઉપર જવાનું. બાકી જો હવે અંદાજો આવી ગયો ભાઈ એબીસી એબીસી થાય, એનો મતલબ કે અહીંયા બી સી, એ બી સી, એ બી સી, એ બી સી, એનો મતલબ આપણો જવાબ શું થાય છે તો કે બી સી સી બી. આ આપણો સાચો જવાબ થાય. આવો વિકલ્પ છે તો કે હા, વિકલ્પ ડી માં આપેલો છે બી સી સી બી, તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. લોજિક શું છે તો કે આમ પેટર્ન બનાવવાની છે. આમાં જોઈને તને અંદાજો આવડી જાય, આવી જાય તો એ પ્રમાણે વિકલ્પ બનાવી નાખવાનો, અને નો થાય તો બધા વિકલ્પ છે એ જોઈ લેવાના. પેટર્ન બનવી જોઈએ, એક હરખી પેટર્ન જળવાવી જોઈએ, એ આપણો સાચો જવાબ. જો એના પછી એક દાખલો એવો જ છે, એમાં આપણે જોઈએ એટલે તને વધારે અંદાજો આવી જાય, બરોબર. ચિંતા નથી કરવાની, આમાં એકય માર્ક જવા નથી દેવાનો, હાવ હેલું છે. ખાલી વિકલ્પ ગોઠવતા આવડે ને એટલે આપણો જવાબ પાક્કો. અને 2 થી 3 માર્કમાં પૂછાઈ ગયો એટલે 3 માર્ક રોકડા, બરોબર. હાલ જો અહીંયા આપેલું છે એ ખાલી જગ્યા બી બી સી ખાલી જગ્યા, એ બી બી ખાલી જગ્યા, એ ખાલી જગ્યા, બી અને સી. શું કીધું? પેલા પેટર્ન બનાવતા શીખવાનું છે. હવે અહીંયા જો એ પછી ખાલી જગ્યા છે, તો અહીંયા જો અહીંયા એ પછી એ આવે છે એટલે હું અહીંયા એ મૂકી દઉં. જો આ નોર્મલ રીતે ગણવતા શીખવાડું, કાંઈ મગજ નો આકરવું હોય ને તો જો આ એ છે, હવે અહીંયા એ પછી એ આવે છે એટલે હું અહીંયા એ મૂકી દઉં. હાલ કે ભાઈ એ બી બી સી. હવે સી પછી કાંઈ ઓપ્શન આપણને અહીંયા મળતો નથી. હાલો એ બી બી પછી હવે અહીંયા શું આવશે તો જો અહીંયા સી છે, અહીંયા સી છે, બી બી પછી શું આવે સી, તો અહીંયા સી મૂકી દઉં. જો સી. હાલો હવે જો એ બી બી સી, એ બી બી સી પછી શું આવે? એ આવે, તો હું અહીંયા એ મૂકી દઉં. આ એ પછી શું આવે તો જો અહીંયા એ બી, એ બી, તો અહીંયા બી આવશે, તો એ બી. હવે જો મારો ભાઈ મારી પેટર્ન બની ગઈ હો, આમાં કાંઈ ખોટું નથી. જો એ બી બી સી, એ બી બી સી, આ મારી એક પેટર્ન બની. એ બી બી સી, એ બી બી સી, બરોબર થઈ ગયું. આમ સોલ્વ કરી નાખવાનું. હવે તને આમ નો આવડે, કહેવાનો મતલબ એવો છે કે હવે જો તને મારો ભાઈ આમ નો આવડે તો તું વિકલ્પ ઉપર વયો જા. છેલ્લો સહારો આપણો વિકલ્પ છે. પહેલો વિકલ્પ લે. પહેલા વિકલ્પમાં શું આપ્યું? એ. અહીંયા લખ એ, બીજામાં લખ એ, ત્રીજામાં લખ સી અને પછી લખ બી. પેટર્ન બને કે નહીં જોઈ લે. એ બી બી સી, એ બી બી સી, એ બી બી સી બની ગઈ પેટર્ન.
વિકલ્પ એ જ આપણો સાચો જવાબ છે. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ છે. બરોબર, તો આ રીતે આપણે સામાન્ય રીતે સોલ્વ કરી શકીએ છીએ. જો એના પછી 5 છે એવી શ્રેણી છે. એ બી ખાલી જગ્યા, ડી એ ખાલી જગ્યા, સી ડી ખાલી જગ્યા, બી ખાલી જગ્યા અને ડી. હાલ, જો મેં કીધું એમ ફાવે તો એ રીતે કરવાનું છે કે ભાઈ અહીંયા તું જો કે બી પછી શું આવે તો નથી ખબર. હાલ, ડી પછી તો એ આવે તો અહીંયા એ લખી નાખ. એનો મતલબ કે ભાઈ બી પછી શું આવે એ જ તને નથી ખબર પડી. બરોબર, પણ એ પછી બી આવે એ તને ખબર પડી ગઈ તો અહીં બી લખી નાખ. રેડી? હવે તો કે હવે જો તને ખબર પડી ગઈ કે એ પછી બી આવે ને બી પછી સી આવે તો અહીંયા બી પછી સી લખી નાખ. હાલો, હવે બી પછી શું આવે તો કે અહીંયા લખ્યું આપણે બી પછી સી આવે તો અહીં સી લખી નાખ. હાલો, જો બની ગઈ પેટર્ન એ બી સી ડી, એ બી સી ડી, એ બી સી ડી. એનો મતલબ વિકલ્પ આપણો સી બી એ સી આવો આપણો વિકલ્પ હોય. સી બી એ સી છે ભાઈ વિકલ્પ ક્યાંય તો કે હા વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. હવે તને પેટર્નની રીતે નથી ફાવતું, બરોબર, તને આમ ગોતતા નથી આવડતું તો મારો ભાઈ તારે વિકલ્પ ઉપર ઉતરી જવાનું છે. પહેલો તું વિકલ્પ પસંદ કરી લે કે ભાઈ હાલો પહેલો વિકલ્પ તે પસંદ કર્યો બી સી એ સી તો તું અહીં લખ બી સી એ સી. હવે જો આ પેટર્ન બને છે કે નહીં? એ બી બી ડી એ બી બી ડી એ સી સી ડી એ તો કઈ પેટર્ન બનતી નથી. તો આને આપણે કાઢી નાખીએ. બરોબર, હવે તું જા વિકલ્પ બી ઉપર કે વિકલ્પ બી લખી નાખ અહીંયા કે ભાઈ સી બી એ સી. હવે જો પેટર્ન બની ગઈ તો કે જો એ બી સી ડી એ બી સી ડી એ બી સી ડી બની ગઈ પેટર્ન. બરોબર, તો આ રીતે તારે વિકલ્પ બી છે એ પસંદ કરી લેવાનો છે. બે રીતે ગણી લેવાનું, તને જે રીત ફાવે મારો ભાઈ એ રીતે કરવાનું. આમાં કઈ જાજો ટાઈમ તારો અમથોય નહીં બગડે. બરોબર, તને એમ હોય કે હું વિકલ્પ જોવા જાય છે અને મારો ટાઈમ બગડશે એવું લાગે, જો પેટર્નની રીતે તને ન ફાવે તો આ પ્રશ્ન તારે મૂકી રાખવાનો. જ્યારે પછી બીજા દાખલા ગણાઈ જાય ને સમય વધે ત્યારે પાછો ગણી લેવાનો. બાકી આ માંથી એકય માર્ક જાવો ન જોઈએ. ખાલી એમસીક્યુ ગોઠવતા આવડે ને એટલે જવાબ આવડે. બરોબર, બીજું કાંઈ આમાં અઘરું નથી. આમાં કાંઈ મગજ વાપરવાનું નથી, કાંઈ ગણતરી કરવાની નથી, કાંઈ નથી. ખાલી એમસીક્યુ ગોઠવવાનો છે. બરોબર, ચાલો આમાં માર્ક કપાવવો જોઈએ નહીં. ચાલો હવે આવ્યા છે ભાઈ સમસંબંધ આધારિત પ્રશ્નો. તો સમસંબંધ આધારિત પ્રશ્નોમાં શું હોય તો કે પહેલી જોડ જે આપેલી હોય એમાં જે પ્રકારનો સંબંધ બનતો હોય એવો જ સંબંધ તારે બીજી જોડમાં બનાવવાનો હોય. બરોબર, બીજું કાંઈ કરવાનું નથી. હવે જો અહીંયા આપ્યું છે સોયની સાથે દોરો તો પેનની સાથે શું આવે? આનો મતલબ એવો થાય કે જેવી રીતે સોયનો સંબંધ દોરા સાથે છે એવી રીતે પેનનો સંબંધ કોની સાથે છે આનો જવાબ તારે આપવાનો છે. બરોબર, સોયની સાથે દોરો આવે તો પેનની સાથે શું આવે? ચાલો ફટાફટ આનો જવાબ કોમેન્ટ કરો. જેને આવડતો હોય એ ફટાફટ આનો જવાબ કોમેન્ટ કરશે. ચાલો, સોયની સાથે દોરો તો પેનની સાથે શું આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો. હવે જો આમાં મારો ભાઈ કાંઈ લાંબુ વિચારવાનું નથી. એક નોર્મલ વસ્તુ વિચારો. સોય છે સોય. બરોબર, તમે હાલો જનરલ આપણે સિલાઈ કરવા માટે સોયનો ઉપયોગ કરીએ. બરોબર, હવે સોય છે એની સાથે દોરો ન હોય. તમે એકલી સોય છે, માનો કે આ ટી શર્ટ છે એની તમારે સિલાઈ કરવી છે, સોય સાથે દોરો નથી, તમે સોય એકલી આમાં હોપટ કાઢી લ્યો તો સિલાઈ થઈ જશે? નહીં થાય, કારણ કે સાથે દોરો નથી. તો સોયનું મહત્વ ક્યારે છે કે જ્યારે એની સાથે દોરો તમે લગાડેલો હોય તો સિલાઈ થાય. એકલી સોય તમે એક ધારી આમાં કરીને કાઢી લ્યો તો એ ત્યાં ખાલી કાણા પડે, એમાં દોરો તો કઈ રહેવાનો નથી. બરોબર, તો એનો મતલબ કે જેવી રીતે સોય સાથે દોરો હોય તો સિલાઈ તમે કરી શકો, એ જ રીતે પેન હોય તમારી પાસે, પેન હોય તમારી પાસે, બરોબર, એમાં શું ન હોય તો તમે કામ ન થાય? તો કે પેનની અંદર શાહી ન હોય ને મારો ભાઈ, શાહી, તો તમે લખી ન શકો. પેનનું ઢાંકણ ન હોય તો હાલે. સ્ટેશનરીનો કોઈ મતલબ નથી. કાગળ તો એ વસ્તુ જ અલગ થઈ ગઈ કે ભાઈ સોય છે, બરોબર, એની સાથે દોરાનો સંબંધ છે. એવી રીતે આપણે પેન સાથે શાહીનો સંબંધ થાય. કોનો સંબંધ થાય? શાહીનો સંબંધ થાય. ચાલો, તો આ જ રીતે આપણે બધા અલગ અલગ છે એ સંબંધ બનાવવાના હોય. હવે જો અહીંયા
બુકમાં આપણે આપેલું છે કે ભાઈ ચલણી નાણાં, આપણા દેશનું ચલણી નાણું, પછી બીજા જે ખાસ મહત્વના દેશો છે આ બધાના ચલણી નાણાં છે એ તારે પાકા કરવા પડશે. એમાંથી આવો પ્રશ્ન પૂછાય છે. બરોબર, કે ભારતની સામે રૂપિયો આપ્યો છે. હા, જો તારા નસીબ હારા હોય તો અમેરિકાની સામે ડોલર આપ્યું હોય ને ભારતની સામે શું આવે એવું તને પૂછે તો તને આવડી જાય કે ભારતમાં તો રૂપિયો હાલે. બરોબર, પણ ભારતનું તો તને જવાબ આપી દીધો, ભારતનો રૂપિયો તો આપી જ દીધો છે. હવે પૂછ્યું થાઈલેન્ડ નું પૂછ્યું તો એનો તો પછી તો એમાં કઈ લોજિક નો હોય, એમાં કઈ ગણતરી નો હોય, આ પાકું કરેલું હોય તો જ આવડે. બરોબર, આમાં કઈ શોર્ટ ટ્રીક યાદ રાખવાની ન હોય, આ પાકું જ કરવું પડે. તો ભારત છે એનું ચલણી નાણું રૂપિયો છે. એ રીતે થાઈલેન્ડ સામે શું આવે તો કે થાઈલેન્ડ નું ચલણી નાણું કયું છે તો કે થાઈલેન્ડ નું ચલણી નાણું છે 62. શું છે? 62. તો અહીંયા વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય. તો આ પાકું કરવું પડે, બુકમાં આપેલા છે. બરોબર, બધા દેશ અને એના ચલણી નાણાં પણ તમને સમસંબંધ વાળું ચેપ્ટર છે એમાં આપેલા જ છે. પાકા કરી લેજો. ઈ કઈ અમે બુકની ડિઝાઇન હારી થાય ઈ હાટું એમાં નથી લખેલા. બરોબર, એ પૂછાય છે એટલા માટે બુકમાં આપેલા છે, તો એ પાકા કરી લેજો. ચાલો નેક્સ્ટ, વહાણની સામે સમુદ્ર તો ઊંટની સામે શું આવશે? વહાણની સામે સમુદ્ર લખેલું છે તો ઊંટની સામે શું આવશે? ચાલો ફટાફટ કમેન્ટ કરવાની છે. વહાણની સામે સમુદ્ર લખેલું છે, ઊંટની સામે શું આવે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, જંગલ, જમીન, પર્વત કે રણ? શું આવે? જંગલ, જમીન, પર્વત કે રણ? જો આમાં જે વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય કે ભાઈ વહાણ છે સમુદ્રમાં ચાલે તો ઊંટ છે એ જમીન પર ચાલે, તો જમીન જવાબ આપે. હવે હું તમને એમ કહું કે ન્યા વહાણની સામે પાણી લખ્યું હોય ને, પાણી, તો આપણે ઊંટ સામે જમીન પસંદ કરાય. બરોબર, કારણ કે અહીંયા સમુદ્ર લખેલું છે. બરોબર, તો પાણી તો તળાવમાં હોય, પાણી તો નદીમાં હોય. બરોબર, એમ નથી. વહાણ છે એ સમુદ્રમાં ચાલે છે સામાન્ય રીતે, તો ઊંટ છે એ સામાન્ય રીતે ક્યાં ચાલે છે તો જમીન ઉપર તો ચાલતું જ હોય, પણ મોટા ભાગે ઊંટ છે ક્યાં હોય? રણ પ્રદેશમાં ચાલે છે. એટલે ઊંટની સામે રણ તમારે પસંદ કરવો પડે. બરોબર, આમાં બે વિકલ્પ હરખા તમને લાગતા હોય કે આમાં બે જમીન આવી શકે, પણ આનો સંબંધ જે વહાણનો સમુદ્ર સાથે છે એ જ રીતે ઊંટનો તમારે રણ સાથે સંબંધ થાય. બરોબર, કહેવાય ઊંટ છે અને રણનું શું કહેવાય? વહાણ કહેવાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, આ કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન આવી ગયો કે જો કોઈ સાંકેતિક ભાષામાં ક્રિએટિંગ માટે 2 3 4 5 6 7 8 9 કોડ લખવામાં આવે છે તો આ ભાષામાં રેટ માટે કયો કોડ લખી શકાય? હવે જો ખાસ આપણે આ પહેલાય કીધું તું, આગળની ગણતરીમાં તમને શીખવાડ્યું હતું કે અહીંયા જેટલા અક્ષર આપ્યા છે, અહીંયા જેટલા અક્ષર આપ્યા છે મૂળાક્ષર, એ મૂળાક્ષર માંથી આ મૂળાક્ષર આ શબ્દ બની જતો હોય તો તમારે બીજી કાંઈ ગણતરી કરવાની નથી. એનો મતલબ શું થાય કે અહીંયા આ બધી કિંમત આપેલી છે એમાંથી જ આ કિંમત મૂકી દેવાની છે. જો ક્રિએટિંગ નો સ્પેલિંગ આપણે લખીએ. બરોબર, CREATIN અને G. એની માટે કોડ શું આપ્યો છે તને મારો ભાઈ? 2 3 4 5 6 7 8 અને 9. હવે ક્રિએટિંગ માંથી જ જો આ શબ્દ બની જતો હોય રેટ, બરોબર, કે ભાઈ અહીંયા રેટ આપ્યું છે, આ શબ્દ તું વિચાર, આ શબ્દ વિચાર કે ભાઈ રેટ છે, રેટ એ આમાંથી બની જાય તો કે આર છે, હા. એ છે, હા. ટી છે તો કે હા. ઈ છે તો કે હા ઈ છે. એનો મતલબ એવો થાય કે આનો જવાબ આમાં છે, ખાલી તને ગોતતા આવડવો જોઈએ. જો આર માટે 3 લેવાના છે, ઈ માટે 4 લેવાના છે, એ માટે 5, ટી માટે 6, આઈ માટે 7, એન માટે 8, જી માટે 9. બીજું કાંઈ નથી. આર માટે શું લેવાનું છે? આર માટે શું લેવાનું છે? 3. અહીંયા લખી નાખ 3. એ માટે શું લેવાનું છે? 5. અહીં લખી નાખ 5. ટી માટે તો કે 6, અહીં લખ 6. ઈ માટે શું લેવાનું છે? તો ઈ માટે લેવાનું છે 4, તો અહીંયા લખી નાખ 4. તો 3 5 6 4, 3 5 6 4, 3 5 6 4, વિકલ્પ બી આ તારો જવાબ. કાંઈ અઘરું નથી. કોડિંગ ડીકોડિંગ ના પ્રશ્નો પૂછાય જ છે. બરોબર, અને હાવ હેલા હોય, ખાલી થોડુંક મગજ વાપરો એટલે જવાબ આપણને આવે.
રોકડા માર્ક આવે. બરોબર, તો આ બધામાં થોડીક પ્રેક્ટિસ તમારે વધારેમાં વધારે કરવી પડશે અને વધુમાં વધુ પ્રેક્ટિસ છે એ આપણે તમને આ ચેનલ પરથી કરાવીશું ને કરાવીશું. શક્ય હશે, અમારાથી બનશે એટલા મોડલ પેપર તમને અમે આ ચેનલ પર સોલ્વ કરાવશું ને કરાવશું. તો જેમને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ભાઈ તમારા મિત્રો હોય અને એ પણ એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમને ખ્યાલ ન હોય કે અહીંયા આપણે ફ્રીમાં કરાવીએ છીએ તો એમને આ વિડીયો શેર કરી દેજો. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો. અહીંયા આપણને આપેલું છે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં કેરલા માટે શબ્દ આપેલો છે, આંધ્ર માટે આપણે લખવાનો છે. હવે જો આ કેરલા છે એમાંથી આંધ્ર બને? નો બને, કારણ કે એ છે હાલ એન આમાં નથી, ડી આમાં નથી. એનો મતલબ હવે આમાં આપણે થોડુંક મગજ વાપરવું પડે. બરોબર, જો આપેલા શબ્દમાંથી જે શબ્દનો આપણે મેળવવાનો હોય, બરોબર, એ શબ્દ બની જતો હોય તો મગજ વાપરવાનું નથી, તો એમાંથી ને એમાંથી મૂલ્ય આપણે મૂકી દેવાનું છે ખાલી. પણ અહીંયા એવું નથી, તો હવે આપણે અહીંયા વિચારવું પડે કે ભાઈ જો કેરેલા, પેલા તો આપણે એ લખી નાખીએ CERALA. એના માટે કોડ શું આપ્યો છે ઈ કે પેલા મને હાલ, તો કે LFSBM અને B. હાલ આ કોડ આપણને આપેલો છે. આપણે બનાવવાનો કોની હાટું છે મારો ભાઈ? તો કે આંધ્ર, ANDRHA. આના માટે તારે કોડ બનાવવાનો છે. હવે જો એ માટે બી આવે એ તો આપણને ખબર પડી ગઈ. બરોબર, તો એ તો તું અહીંથી એમને લખી શકે ભાઈ એ માટે બી, આ બી, અહીં બી. હાલો, આ બે તો આમાં હતા એટલે તને ખબર પડી ગઈ. આર માટે એસ આવે એ તને ખબર પડી ગયા, અહીંયા એસ. તો પેલા આગળ બી આવશે ને પાછળ બી આવશે, એનો મતલબ વિકલ્પ એ નહીં આવે ને વિકલ્પ બી નહીં આવે, એટલી તો તને ખબર પડી ગઈ. પણ હવે ડી માટે તારે શું લેવું, એન માટે શું લેવું, એચ માટે શું લેવું, એ તું કેમ નક્કી કરીશ હવે? બરોબર, તો હવે અહીંયા એ વિચારવાનું કે કે માટે એલ હું કામ લખ્યું પેલા તો કે તમે એબીસીડી તમને ખ્યાલ હોય, મેં તમને કોષ્ટક કીધું હતું કે ભાઈ એક એ થી એમ અને એન થી ઝેડ આ રીતે તારે એબીસીડી મારો ભાઈ લખવાની છે કે ભાઈ અહીંયા એ થી એમ સુધી લખવાની, પછી અહીંથી એન થી ઝેડ સુધી લખવાની. એટલે આ 1 થી 13 થઈ જાય, 14 થી 26 થઈ જાય, એટલે તને આગળ પાછળના ક્રમે ખબર પડી જાય, મૂળાક્ષરો બધા સામસામે આવતા મૂળાક્ષરો ખબર પડી જાય, આ બધું તને ખબર પડી જાય. એટલા માટે કોષ્ટક બનાવી નાખજો ખાસ. બરોબર, આગળના વિડીયોમાં તમને સમજાવેલું જ છે. તો હવે તમને ખબર પડે કે ભાઈ જુઓ કે છે કે એના પછી એલ આવે. બરોબર, જે કે એલ આવું આપણે એબીસીડી બોલીએ તો આપણને અંદાજો આવી જાય. તો જો કે વત્તા 1 કરો તો એલ થાય, એટલે કે પછીનો મૂળાક્ષર એલ થાય, ઈ પછીનો મૂળાક્ષર થાય એફ, આર પછીનો મૂળાક્ષર થાય એસ, એ પછીનો મૂળાક્ષર બી, એલ પછીનો મૂળાક્ષર એમ અને એ પછીનો મૂળાક્ષર બી. એનો મતલબ આમાં શું કરેલું છે તો કે જે મૂળાક્ષર છે એના પછીનો મૂળાક્ષર લખેલો છે એટલે વત્તા 1 કરેલું છે. તો એનો મતલબ આપણે જો અહીંયા એ પછી બી આવે, હાલો એ તો આપણે આમાંથી ગોતી લખી નાખ્યું, પણ ત્યાંથી ન ગોત્યું હોય તો એ પછી આવે બી, એટલે એ વત્તા 1 કરો તો બી. બરોબર, પછી તો કે એન વત્તા 1 કરતો મારો ભાઈ, એન વત્તા 1 કરતો શું આવે તો કે ઓ આવે. ડી વત્તા 1 કરતો મારો ભાઈ, તો ડી વત્તા 1 કરતો શું આવે તો કે ઈ આવે. હાલો, આર વત્તા 1 કરતો એસ આવે, એચ વત્તા 1 કર તો કેટલા આવે તો કે આઈ આવે, અને એ વત્તા 1 કરતો બી જવાબ આવે. તો આ આપણો જવાબ થઈ ગયો BOESIB. આ વિકલ્પ સી છે ને, વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે. બરોબર, ચાલ BOESIB આપણો સાચો જવાબ થઈ ગયો. તો આ રીતે આની ગણતરી કરવાની હોય. નેક્સ્ટ પ્રશ્ન, હાલો, જો સી બરાબર 3, ABE બરાબર 8, તો ABLE બરાબર કેટલા? હાલો, આનો જવાબ ફટાફટ ગણતરી કરીને મારી સાથે સાથે તમારે ગણતરી કરતી જવાની છે. જેને જવાબ આવડી જાય એને કોમેન્ટ કરતી જવાની છે. જો મારો ભાઈ અહીંયા આપેલું છે સી બરાબર 3, હાલો, ABE બરાબર છે ને 8 આપ્યા, ABE આના બરાબર 8 આપ્યા. તારે મેળવવાનું શેનું છે ખબર મારો ભાઈ? ABE
એલ ઈ બરાબર કેટલા થાય ઈ તારે મેળવવાનું છે. હવે અહીંયા જો સી બરાબર 3, તો એબીસીડી માં મૂળાક્ષર ક્રમ છે, સી નો મૂળાક્ષર કેટલો થાય તો કે 3 થાય. એબીસી ત્રીજો આવે સી, તો આ એનો મૂળાક્ષર ક્રમ થઈ ગયો 3. પણ અહીંયા તો 3 મૂળાક્ષર છે ને એનો એક જ આપણને આંકડો આપ્યો 8. તો એવું જ્યારે હોય, જ્યારે મૂળાક્ષરની સંખ્યા વધારે હોય અને સામે આપેલા અંકો ઓછા હોય, તો એના મૂળાક્ષર ક્રમમાં કાંઈક રમત કરેલી હોય, જેમ કે એમાં સરવાળો કરેલો હોય, મૂળાક્ષર ક્રમની બાદબાકી કરેલી હોય, અથવા તો ઘણી વખત એવું પણ કરે કે ભાઈ અહીંયા પાછળના 2 આંકડા છે એના મૂળાક્ષર ક્રમનો સરવાળો હોય અને આગળના એક આંકડાનો મૂળાક્ષર ક્રમ છે એની સાથે ગુણાકાર પણ હોય. તો આમાં આપણે વિચારીએ કે આમાં શું કરેલું છે. તો જો પેલા એનો મૂળાક્ષર ક્રમ તને ખબર, એનો મૂળાક્ષર ક્રમ, હવે ઈ નો વિચારવાનો હોય, એનો મૂળાક્ષર ક્રમ થાય 1. બી નો મૂળાક્ષર ક્રમ તો કે 2. ઈ નો મૂળાક્ષર ક્રમ, ઈ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય 5. હાલ હવે આ ત્રણેય ત્રણના મૂળાક્ષર ક્રમ છે એનો આપણે સરવાળો કરી નાખીએ, 1 + 2 + 5 કરી નાખીએ, તો 1 ને 2 3 ને 5 8 થઈ ગયા. હા, ટપો પડ્યો કે ભાઈ મૂળાક્ષર ક્રમ છે એનો સરવાળો કરેલો છે, બરોબર. આપણે અહીંયા ઈ જ કરવાનું છે, આપણે શું કરવાનું છે, ઈ જ કરવાનું છે, આપણે બીજું કાંઈ કરવાનું નથી. જો એનો મૂળાક્ષર ક્રમ 1, બી નો મૂળાક્ષર ક્રમ 2, એલ નો મૂળાક્ષર ક્રમ 12. આ બધા પ્રેક્ટિસ કરીશ ને એટલે બધા મૂળાક્ષર ક્રમ આવડી જશે હો મારો ભાઈ. બાકી નો આવડે તો કોષ્ટક લખી નાખવાનું છે, કોષ્ટક લખી નાખવાનું છે, લખી નાખવાનું છે, યાદ રાખવાનું છે. એ થી એમ, એન થી ઝેડ આમ લખવાનું છે, એટલે સામસામે આવતા મૂળાક્ષરની ખબર પડી જાય, બરોબર, મૂળાક્ષર ક્રમની ખબર પડી જાય, મૂળાક્ષરનો પાછળથી ક્રમ આવડી જાય, બધું એક કોષ્ટકમાં આવડી જાય. છતાં નો ઈ કોષ્ટકની જેને ખ્યાલ ન હોય તો કોમેન્ટ કરજો ભાઈ, કોષ્ટક લખીને કોમેન્ટ કરજો, એટલે ઈ કોષ્ટક છે એક વ્યવસ્થિત રીતે આપણે ફરી વખત તમને એ બનાવતા શીખવાડી દઈશું. ચાલો, તો એલ નો ક્રમ 12, ઈ નો ક્રમ કેટલો થાય તો કે 5. આ બધાનો કરી નાખવાનો છે સરવાળો, કારણ કે અહીંયા કર્યો એટલે આપણે કરવાનો, આપણા ઘરનું નથી. ચાલો 1 + 2 3, 3 + 12 કરો તો 3 + 12 કરો તો 15, 15 + 5 કરો તો 20. કેટલો જવાબ આવે આપણો 20 આવે, અથવા તો 12 ને 5 17 ને 2 19 ને 1 20. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 20. તો એ બી એલ ઈ માટે આપણે 20 લખી શકીએ. હું લખી શકીએ મારો ભાઈ 20 આપણે લખી શકીએ છીએ. ચાલ એના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો બી બરાબર શું આપ્યું છે, બી બરાબર 2 આપ્યા છે, સીએબી બરાબર 6 આપ્યા છે, તો ડીઈજી એચ માટે આપણે શોધવાનું છે. તો જો મારો ભાઈ બી બરાબર શું આપ્યો 2, સીએબી માટે તને આપેલું છે 6, તારે મેળવવાનું છે ડીઈ જી એચ, આના માટે આપણે મેળવવાનું છે. હવે જો બી નો મૂળાક્ષર ક્રમ તો 2 જ થાય, આપણને ખબર છે. અહીંયા સીએબી માટે 6 શું કામ આપ્યું એ પહેલા આપણે ગોતવું પડે, એમનામ આપણે સામે ન જવાય, બરોબર. એક ઠેકડો મારીને વયા જઈએ તો પછી અહીંયા શું થયું ખબર જ નથી, તો અહીંયા આપણે શું કરશું, બરોબર. તો અહીંયા આપણે જોઈ લઈએ. સી નો મૂળાક્ષર ક્રમ થાય 3, એ નો મૂળાક્ષર ક્રમ થાય 1, બી નો મૂળાક્ષર ક્રમ થાય 2. આ બધાનો સરવાળો કરવો તો 3 ને 1 4 ને 2 5 ને 1 6 થઈ ગયા, 3 ને 3 6 થઈ ગયા. એનો મતલબ કે મૂળાક્ષર ક્રમ લખીને એનો કરેલો છે સરવાળો, બીજું કાંઈ કરેલું નથી, બરોબર. તો આપણે અહીંયા ઈ જ કરવું પડે ભાઈ. ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય, ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય તો કે 4 થાય, ઈ નો મૂળાક્ષર ક્રમ થાય 5, જી નો મૂળાક્ષર ક્રમ થાય 7, એચ નો મૂળાક્ષર ક્રમ થાય 8. જો ડી નો 4, ઈ નો 5, ઈ એફ જી એટલે જી નો 7 અને જી એચ એટલે 8, બરોબર. ચાલો, તો 4 + 5 9, 9 ને 7 કેટલા થાય, 9 ને 4 + 5 9, 9 ને 7 થાય 16, 16 ને 8 થાય 24. તો અહીંયા આપણો જવાબ આવે 24. મૂળાક્ષર ક્રમ મૂકીને એનો કરવાનો તો સરવાળો, એટલે અહીંયા આપણો સાચો જવાબ શું આવે મારો ભાઈ 24 આવે. ટપ્પો પડે છે મારો ભાઈ, ટપ્પો પડે છે. જો સમજાતું હોય તો હા પડવાની, નો સમજાતું હોય તો પ્રેમથી કોમેન્ટમાં કહી દેવાનું, એટલે તમને અમે આવનારા લેક્ચરમાં એ ટોપિક ઉપર થોડોક ભાર દઈને સમજાવી શકીએ, બરોબર.
તો તમારે ભાઈ નો સમજાય ત્યાં કહી દેવાની છૂટ છે. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં MANU માટે LBMV લખી શકાય તો BAMY માટે શું લખી શકાય? જો MANU એની માટે આપણને કોડ આપેલો છે LB, N માટે M, U માટે V. હાલો, જેને ભાઈ આવડતું હોય ગણતરી કરીને મારી પહેલા જવાબ આપી દેશે, મારી વાટે નહીં રે. ચાલો, Y આપણને અહીંયા કોડ આપેલો છે. આ કોડ પરથી આપણે આનો કોડ બનાવવાનો છે, બરોબર. આમાં બીજું કાંઈ તમારે લાંબુ વિચારવાનું નથી. આ MANU માટે કોડ લખ્યો છે, એ કોડ લખવા માટે એમાં શું રમત કરવામાં આવેલી છે એ પહેલા તારે ગોતવું પડે મારો ભાઈ. તો જો આ M છે એની માટે L લખ્યો, તો L છે એ M ની પછી આવે કે પહેલા આવે? તો કે પહેલા આવે. ક્યારે પહેલા આવે? તો કે તરત પહેલા આવે, કારણ કે JKL અને પછી આવે M. તો એનો મતલબ કે M ઓછા 1 એટલે L થાય. A વત્તા 1 કરો તો B થાય, એ તો આપણને ખબર જ છે. હવે N છે N, એ M પછી આવે કે પહેલા આવે? તો કે પછી આવે. અને ક્યારે આવે? તો કે તરત પછી આવે, બરોબર. એટલે કે ભાઈ N છે એ M પછી આવે છે. એનો મતલબ કે N માંથી 1 બાદ કરો તો N ની તરત પહેલા કોણ આવે? M આવે. તો અહીંયા M, બરોબર. U વત્તા 1 કરા તો V આવે, બરોબર. એનો મતલબ કે પહેલા -1 પછી +1, -1 +1 આમ કરેલું છે. એટલે કે ભાઈ -1 + 1, -1 + 1 આમ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો B માંથી 1 બાદ કર તો A આવે. B ની પહેલા કોણ આવે? A આવે. હવે જો A વાળા ઓપ્શન બધા છે એટલે ન્યા ભેગું થાય નહીં. A વત્તા 1 કર તો B આવે, બરોબર. તો A વત્તા 1 કર તો B આવે, એનો મતલબ AB આવે. તો આ તો પેલા B ને D નું આવે. હવે વધ્યા બે વિકલ્પ. M માંથી 1 બાદ કર તો શું આવે? M ની તરત પહેલા 1 કોણ આવે? L આવે. તો અહીંયા લખે L. અને Y વત્તા 1 કર તો Z. તો ABLZ, ABLZ એ તારો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ C છે એ તારો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. હાલો, હવે જો આ છે વેન આકૃતિ, આ પૂછાણી થી, આની પહેલાય પૂછાણી થી, બરોબર. એટલે આ આકૃતિ પૂછાવાની શક્યતા છે. આ જ આકૃતિ પૂછાય એમ નથી કહેતો, પણ આવી પૂછાઈ શકે, બરોબર. આવી પૂછાણી લઈ છે. તો હવે આમાં શું કરવાનું હોય? કાંઈ નહીં, આમાંથી જવાબ ગોતવાના હોય. પણ પ્રશ્ન એવા બનાવેલા હોય ને કે ટલ્લે ચડી જાય. એટલે પ્રશ્ન ખાસ વાંચવાનો પહેલા શું કહેવા માંગે છે. જો નીચે આપેલી આકૃતિમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે, બરોબર. અહીં સંખ્યા દર્શાવેલી છે ને, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે. આ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે જો આકૃતિ અહીંયા છે, આ વિજ્ઞાનમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી છે, અહીંયા આ છે ગણિતમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી, અને અહીંયા છે સામાજિકમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી. હવે પ્રશ્ન આપણને હું પૂછ્યો ને એનું મહત્વ છે. માત્ર ગણિત વિષયમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જણાવો. ક્યાં? માત્ર ગણિત વિષયમાં. તો ગણિત વિષય કયું છે? આ વર્તુળ છે એ ગણિત વિષય બતાવે. પણ આપણને એવું કીધું કે માત્ર ગણિત વિષયમાં A ગ્રેડ મેળવનાર. એનો મતલબ એવો થવો જોઈએ કે એવી સંખ્યા કે જે માત્ર ને માત્ર ગણિતનું જે વર્તુળ છે એમાં જ હોવી જોઈએ, બીજા વિજ્ઞાન અને સામાજિકના વર્તુળમાં આવવી જોઈએ નહીં, બરોબર. કારણ કે જો આ 10 છે એ ગણિત વાળા જ છે, આ 11 એ ગણિત વાળા છે, 12 છે એ ગણિત વાળા છે, પણ એ સામાજિકમાં આવે છે, જો આ 10 છે એ વિજ્ઞાનમાં આવે છે, એટલે એને તારે ગણવાના નથી. તારે માત્ર ગણિતના વર્તુળમાં હોય, બીજા એકે વર્તુળમાં ન આવતા હોય એવા ગોતવાના. તો એવા કેટલા છે? 18 છે. કેટલા છે? 18 છે. એટલે માત્ર ગણિત વિષયમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા થશે 18. કેટલી થશે? 18 થશે. જો આમાં ઘણા વિદ્યાર્થીઓને લોચા પડે છે, ખાસ આમાં ધ્યાન રાખવું. પ્રશ્ન હું પૂછ્યો ઈ પહેલા જોવાનું છે. ચાલો નેક્સ્ટ. સેમ આકૃતિની જ છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવેલી છે.
પ્રશ્ન હું પૂછો એ જોવાનું છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રણેય વિષયોમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જણાવો. જો મારો ભાઈ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રણેય વિષયમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જણાવવાની છે. તો એનો મતલબ એવો થાય કે આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જે ગણિત વાળા વર્તુળમાં આવતી હોય, વિજ્ઞાન વાળા વર્તુળમાં આવતી હોય અને સામાજિક વિજ્ઞાન વાળા વર્તુળમાં પણ આવતી હોય. બરોબર? તો જો અહીંયા એવી સંખ્યા છે તો કે હા. કઈ? જો આ 11 છે એ ગણિત વાળા વર્તુળમાં આવે. જો આ ગણિત વાળું વર્તુળ 11 આવે છે. સામાજિક વિજ્ઞાન વાળું વર્તુળ દોર તોય એમાં 11 આવે. વિજ્ઞાન વાળું વર્તુળ દોરા તોય એમાં 11 આવે. એનો મતલબ કે ત્રણેય ત્રણ વર્તુળમાં આવતી હોય એ સંખ્યા થાય કે જે ત્રણેય ત્રણ વિષયમાં એ ગ્રેડ મેળવેલો હોય. તો એ જવાબ આપણો કેટલો થઈ ગયો? 11 થઈ ગયો. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર? આમાં કાંઈ લાંબુ વિચારવાનું નથી, પ્રશ્ન સમજવાનો છે. પ્રશ્ન હું પૂછો નહીં, આમાં લોચા દી પડે છે. જો અહીંયા આપ્યું છે એના પછીનો પ્રશ્ન સેમ ઇઝ પ્રશ્ન છે. બરોબર? ગણિત વિષય, વિજ્ઞાન વિષય અને સામાજિક વિષય આ વિષયમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા આકૃતિમાં દર્શાવેલી છે. પ્રશ્ન હું પૂછો એ આપણે જોવાનું છે. પ્રશ્ન છે માત્ર સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જણાવો. ચાલો ફટાફટ જણાવો. આમાં હવે તમારે કાંઈ વિચારવાનું નથી વાલા. માત્ર સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કઈ હોય કે જે માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાનનું જે વર્તુળ છે એમાં જ આવતી હોય, બાકીના એકેય વર્તુળમાં એ સંખ્યા આવવી જોઈએ નહીં. તો એવી અહીંયા દેખાય મારો ભાઈ તને 24 દેખાય? તો 24 આપણો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. આમાં કાંઈ વિચારવાનું નથી. ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હાલો, સેમ આકૃતિ, સેમ એવું કે ભાઈ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આકૃતિમાં દર્શાવેલી છે. હવે એ આકૃતિ પરથી માત્ર ગણિત અને સામાજિક વિજ્ઞાન એમ બે વિષયમાં એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. જો કેવા વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને ગણિતમાં એ ગ્રેડ આવ્યો હોય અને સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ આવ્યો હોય, પણ માત્ર ગણિત અને સામાજિક વિજ્ઞાન એ બે વિષયમાં જ એ ગ્રેડ આવ્યો હોય. એનો મતલબ કે વિજ્ઞાનમાં એ ગ્રેડ આવ્યો હોય એવા સંખ્યા તારે ગોતવાની નથી. બરોબર? તો એ તો આપણે આની પહેલા જોયું થઈ ગયું કે ત્રણે ત્રણમાં એ ગ્રેડ આવ્યો હોય એ તો 11 હતા જ. આપણને શું કીધું? માત્ર ગણિત અને સામાજિક વિજ્ઞાન આ બે વિષયમાં એ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એનો મતલબ કે માત્ર ગણિતમાં હોય ને 18 ઈ તાર નથી ગણવાના, માત્ર સામાજિક વિજ્ઞાનમાં હોય ને ઈ તાર નથી ગણવાના. કારણ કે જો આ 24 છે ને એ કેવા છે ખબર? કે એ 24 ને ખાલી સામાજિક વિજ્ઞાનમાં જ તે એ ગ્રેડ આવ્યો છે. એને વિજ્ઞાનમાં ગણિતમાં એ ગ્રેડ નથી આવેલો. ઈ આ 24 છે સામાજિક વિજ્ઞાન વાળા. આ 18 ગણિતમાં પડ્યા ને જે, ઈ 18 ને ખાલી ગણિતમાં જ એ ગ્રેડ આવ્યો છે. એને વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ આવેલો નથી. તારે અહીંયા કઈ સંખ્યા ગોતવાની છે? ગણિત અને સામાજિક વિજ્ઞાન બેયમાં એ ગ્રેડ આવ્યો હોય ને એવા વિદ્યાર્થીની સંખ્યા ગોતવાની છે. તો ગણિત અને સામાજિક વિજ્ઞાન બેયમાં એ ગ્રેડ આવ્યો હોય સંખ્યા ક્યાંથી મળશે? તો કે જે સંખ્યા ગણિત અને સામાજિક વિજ્ઞાનના વર્તુળમાં આવતી હોય એ સંખ્યા હોય, અને પાછી વિજ્ઞાનના વર્તુળમાં આવવી જોઈએ નહીં. કારણ કે અહીંયા ક્યાંય તને કીધું કે વિજ્ઞાનમાં હોવો જોઈએ નહીં. તો જો અહીંયા જો આ 11 છે એ વિજ્ઞાનમાં આવે, ગણિતમાં આવે, સામાજિકમાં આવે, એ આપણે જોવાના નથી. આ જો આ 12 છે, 12 એ સામાજિક વિજ્ઞાનમાં આવે છે. જો આવે છે 12 છે એ ગણિતમાં આવે. જો આવે છે તો કે હા આવે છે. બરોબર? પણ આ 11 છે ને જો વિજ્ઞાનમાં પાછા ગળી ગયા 11. એનો મતલબ કે આને વિજ્ઞાનમાં એ ગ્રેડ આવેલો જ છે. તો એ 11 ને આપણે ધ્યાને લેવાના નથી. આપણા માટે માત્ર ક્યાં વધ્યા? આ 12 વધ્યા. કે આ 12 એવા છે કે જેને ગણિતમાં એ ગ્રેડ આવ્યો છે, સામાજિક વિજ્ઞાનમાં એ ગ્રેડ આવ્યો છે. બરોબર? તો આ 12 સંખ્યા છે એ કેવી છે? તો કે એ સંખ્યા છે કે જે ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયમાં એ ગ્રેડ મેળવ્યો હોય. તો એવો જવાબ થાય આપણો વિકલ્પ એ 12. આ આપણો સાચો જવાબ થાય. ટપ્પો પડે મારો ભાઈ, આમાં કાંઈ લાંબુ લોજિક નથી, આકૃતિ સમજવી પડે. બરોબર? ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ.
માત્ર ને માત્ર પાછું આવ્યું છે માત્ર. જો માત્ર લખેલું હોય ને ત્યાં બહુ લખવું હોય, હો ધ્યાન રાખવું. માત્ર વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બે જ વિષયમાં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા પૂછી. હવે તો આ મારો ભાઈ તને આવડે. માત્ર વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે માત્ર ને માત્ર વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વર્તુળમાં હોવા જોઈએ. પાછા એવી સંખ્યા કે જે સામાજિક વિજ્ઞાનના વર્તુળમાં હોય અને વિજ્ઞાનના વર્તુળમાં પણ હોવી જોઈએ. તો એવી સંખ્યા અહીં ક્યાંય દેખાય? તો કે આ જો આ 17 છે, 17. ઈ જો વિજ્ઞાનના વર્તુળમાં આવી, સામાજિક વિજ્ઞાનના વર્તુળમાં આવી, તો આ 17 છે ઈ આપણો સાચો જવાબ થાય. કયો આપણો સાચો જવાબ થાય? 17 આપણો સાચો જવાબ થશે. બરોબર. ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ. હાલો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે, સૂચના છે પેલા કે મિતુલ છે એ 10 કિમી ઉત્તર તરફ ચાલે છે. બરોબર. તે 6 કિમી દક્ષિણ તરફ ચાલે છે, પછી તે 3 કિમી પૂર્વ તરફ ચાલે છે. તો મિતુલ પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? જો તને અહીંયા મારો ભાઈ સ્થાનાંતર નથી પૂછેલું, નહીતર અમુક છે ને આ ઓલી લાઈવ કરતા ને એ વખતે અમુક આવો મગજ વાપરવા વાળા નીકળતા. શું કરે? 10 + 6 + 3 કરી નાખે. 10 ને 6 16 ને 3 19 કિલોમીટર કે ચાલ્યો હશે. એટલે કે એનું અંતર કેટલું હોય? તો કે 19 કિલોમીટર હોય. ઓપ્શન જ નથી મારો ભાઈ. બરોબર. સ્થાનાંતર થઈ ગયું. તું જે ગણાશો એ સ્થાનાંતર થઈ ગયું. તને અહીંયા પૂછ્યું છે અંતર, એના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. જો એ કઈ રીતે મળશે? હાલ, જેને આવડતું હોય ગણતરી કરીને જવાબ આપી દેશે. ભાઈ મારી વાટે નહીં રહે. કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે. ચાલ, હજી ભાઈ જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર. આ બધા મોડેલ પેપર તમારા માટે થઈને આમાં છે. આ મોડેલ પેપર બનાવવું પડે, પેલા પ્રશ્નો લખવા પડે, એ ટાઈપ થાય, એ ચેક થાય, એની પાછી પીપીટી બને, એને પાછું અહીંયા બોર્ડમાં તમને ભણાવવું પડે. બહુ ઝાઝી મહેનત લાગે છે. એટલે વધારે કાંઈ નહીં, એક વિડીયોને લાઈક કરી દો. આપણે બીજું કાંઈ તમારી પાસેથી નથી જોતું. વિડીયોને લાઈક કરી દો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, તો જો ભાઈ પહેલેથી આપણે જોતા જઈએ. પહેલા તો દિશાંતર વાળા પ્રશ્નો પૂછાય એટલે આવી રીતે દિશા લખી નાખવાની. ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ, આ દિશા એકવાર લખી નાખવાની. હવે જોવાનું, મિતુલ છે એ ઉત્તર તરફ ચાલે છે. કેટલું? 10 કિમી ચાલે છે. પેલા આપણે એનું પ્રારંભિક સ્થાન નક્કી કરી નાખીએ કે ભાઈ આ છે ને આ મિતુલનું પ્રારંભિક સ્થાન છે. આ મિતુલનું પ્રારંભિક સ્થાન છે. અહીંથી મિતુલ છે ને એ 10 કિમી ઉત્તર તરફ ચાલે છે. ક્યાં? ઉત્તર તરફ. ઉત્તર દિશા ક્યાં થઈ? અહીંયા ઉત્તર દિશા થઈ. બરોબર. એટલે ઉપર તરફ આપણે દોરીશું. તો આ 10 કિમી ચાલ્યો. કેટલું ચાલ્યો? 10 કિમી ચાલ્યો. હવે મિતુલ અહીંયા પહોંચ્યો. બરોબર. હવે ઉત્તર તરફ 10 કિમી ચાલ્યો, પછી તે ત્યાંથી પાછો 6 કિમી દક્ષિણ તરફ ચાલે. ક્યાં ચાલે? દક્ષિણ તરફ. આ ઉત્તર હોય તો દક્ષિણ આમ નીચે થાય. બરોબર. તો આ 10 કિમી પેલા ઉપર ચાલ્યો, ત્યાંથી 6 કિમી નીચે ચાલે છે. એટલે પાછો આટલું ચાલે છે. માનો કે આ 6 કિમી ચાલ્યો. ચાલો, આ 6 કિમી ચાલ્યો, અહીંયા પોગી ગયા. હવે મિતુલ શું કરે? હવે મિતુલ છે ને એ ત્યાંથી પૂર્વ તરફ ચાલે. પણ કેટલું ચાલે? 3 કિમી પૂર્વ તરફ ચાલે. એનો મતલબ પૂર્વ દિશા આમ થાય. બરોબર. તો પૂર્વ તરફ એ કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. એટલે અહીંથી આટલું આ હાલો 3 કિમી થઈ ગયું. તો આ અંતર આપણે આ એનું અંતિમ સ્થાન થઈ ગયું. બરોબર. હવે એને આપણને પૂછ્યું હું કે મિતુલ પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? એટલે કે આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન. તો આ અંતર છે એ કેટલું હશે એવું આપણને પૂછ્યું. બરોબર. તો આપણને ભાઈ અહીંથી આપણે ગોતવાનું છે. બરોબર. કે ભાઈ આપણને એવી ખબર છે કે પાયથાગોરસના પ્રમેય, અહીંયા કાટખૂણો બને, અહીંયા કાટખૂણો બને. એટલે આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેયથી આ ગણવાનું છે. પણ તમને અહીંયા પાછું એક બીજો પ્રશ્ન થાય કે મારો ભાઈ આ અંતર કેટલું? હાલો, આ તો ખબર પડી ગઈ. આ કંઈક આવું થયું. હાલો, આ હું સાઈડમાં બનાવું. બરોબર. આ કંઈક આવું બન્યું. હાલો, આવું કંઈક બની છે આ આકૃતિ. હવે આ તો આપણને ખબર છે કે પૂર્વ તરફ છે એ 3 કિમી ચાલ્યો. કેમ આમ થાય છે? પૂર્વ કિમી 3 કિમી ચાલ્યો. તો હાલો, આ 3 કિમી અંતર છે. બરોબર. આ અંતર કેટલું એ આપણને કેમ ખબર પડશે? તો અહીંયા આપણે મારો ભાઈ જોયું
કે પેલા ઉપર 10 કિમી ગયો, બરોબર, ઉત્તર દિશામાં 10 કિલોમીટર હાલ્યો, ત્યાંથી પાછો નીચે દક્ષિણ દિશામાં 6 કિલોમીટર હાલ્યો, એટલે અહીંયા પહોંચ્યો. તો એનો મતલબ કે આ ટોટલ છે એ 10 કિલોમીટર હતું, આ એટલું 6 કિલોમીટર છે. તો આ વધ્યો એ ભાગ કેટલો હોય? 4 કિલોમીટર હોય. તો અહીંયા 4 કિમી આવે, બરોબર. હવે આવી ગયો પાયથાગોરસનો પ્રમેય મૂકવાનો છે. પાયથાગોરસની પ્રમેયની ત્રિપુટી છે એ આપણે આ દિશાંતર વાળા જે ચેપ્ટર છે એમાં આપણે કોષ્ટક આપેલું છે કે ભાઈ અહીંયા 3, અહીંયા 4, તો અહીંયા કેટલું હોય? 5 હોય. કેટલું હોય? 5 હોય, બરોબર. પણ એમ નો આવડે તો આપણે શું કરી નાખવાનું કે ભાઈ એસી, આ જો આ એ, સોરી અહીંથી લખી નાખીએ આપણે, આ એ, આ બી અને આ સી. તો આ જે આ કર્ણ છે એસી નો વર્ગ બરાબર કેટલા થાય? તો કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ થાય, બરોબર. તો એબી નો વર્ગ એટલે એબી કઈ છે? તો કે આ એબી છે, તો 3 કિલોમીટર છે, તો એનો વર્ગ કરો તો 9 થાય. પછી બીસી છે તો આ 4 છે, તો એનો વર્ગ કરો તો 16 થાય. તો 16 અને 9 થઈ ગયા 25. પણ ઈ આપણને મળ્યું એસી સ્ક્વેર માટે, એટલે એસી નો વર્ગ માટે. તો અહીંથી આપણે વર્ગમૂળ કાઢીએ એટલે અહીંથી કાઢવું પડે. તો એસી બરાબર કેટલા થાય? તો કે 5 થાય. એસી બરાબર કેટલા થાય? 5 થાય. એટલે આ અંતર આપણને કેટલું મળે? 5 કિમી અંતર મળે. તો અહીંયા આપણો સાચો જવાબ 5 કિમી થાય. કેટલો જવાબ થાય? 5 કિમી આપણો સાચો જવાબ થશે, બરોબર. ટપ્પો પડે છે ને મારો ભાઈ? ચાલ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હાલો, જો સૂચના એની જ છે, પ્રશ્ન ફરી ગયો છે. હો, એનો એ પ્રશ્ન નથી આવ્યો. પાછા ઘણા કે એનો એ પ્રશ્ન આવ્યો, એનો એ નથી. સેમ વસ્તુ એની જ છે કે મિતુલ 10 કિમી ઉત્તર તરફ ચાલે છે, ત્યાંથી એ 6 કિમી દક્ષિણ તરફ ચાલે છે, પછી 3 કિમી પૂર્વ તરફ ચાલે છે. પ્રશ્ન ફરી ગયો. પ્રશ્ન શું છે? પ્રારંભિક સ્થાનના સંદર્ભે મિતુલ કઈ દિશામાં હશે? હવે જો આ એનું પ્રારંભિક સ્થાન હતું, આ એનું પ્રારંભિક સ્થાન હતું, બરોબર. હવે અત્યારે એ ક્યાં છે? તો કે અહીંયા છે. તો આ કઈ દિશા હશે એમ આપણને પૂછ્યું છે, બરોબર. અહીંયા તને ગોટાળો થઈ જશે, અહીંયા ફરીવાર હું તને કહી દઉં. જો મિતુલ છે એ ઉત્તર, આ આપણે પેલા દિશા લખી નાખીએ મારો ભાઈ, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. મિતુલ છે, મિતુલ એ 10 કિમી ઉત્તર તરફ ચાલે, એટલે કે આ એનું પ્રારંભિક સ્થાન છે. અહીંથી 10 કિમી ઉપર ગયો, ઉત્તર તરફ ગયો, ઉપર એટલે ઉત્તર તરફ ગયો. પછી ત્યાંથી 6 કિમી દક્ષિણ તરફ ચાલે, તો આ ઉપર ઉત્તર છે તો નીચે દક્ષિણ થાય, બરોબર. તો એ 6 કિમી દક્ષિણ તરફ ચાલ્યો એટલે પાછો અહીંયા પહોંચ્યો. પછી તો કે હવે ઈ 3 કિમી પૂર્વ તરફ ચાલે, પૂર્વ આમ થાય, તો આ ઈ 3 કિમી પૂર્વ તરફ ચાલ્યો. તો હવે ઈ અહીંયા ઊભો, આ એનું અંતિમ સ્થાન છે. આ શું છે? અંતિમ સ્થાન. અહીંયા એનું પ્રારંભિક સ્થાન છે. આપણને પ્રશ્ન એવો પૂછ્યો કે આ પ્રારંભિક સ્થાનના સંદર્ભે મિતુલ કઈ દિશામાં છે? કોના સંદર્ભે? પ્રારંભિક સ્થાનના સંદર્ભે. તો આપણે અહીંથી દિશા નક્કી કરવાની હવે, કે આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા ને આ પશ્ચિમ દિશા. મિતુલનું અંતિમ સ્થાન કઈ દિશામાં છે? જો આ દિશામાં છે. આ દિશા કઈ થઈ? તો કે ઉત્તર પૂર્વ થઈ. કઈ થઈ? ઉત્તર પૂર્વ, બરોબર. તો આ દિશા થઈ ઉત્તર પૂર્વ. છે ઓપ્શન? તો કે હા, વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. જો અહીંયા ઉત્તર પૂર્વ ન આપ્યું હોય, એની જગ્યાએ બીજા ઓપ્શન આપ્યા હોય, એટલે કે પેટા દિશાઓના નામ લખ્યા હોય, તો આ ઉત્તર પૂર્વ દિશા કઈ દિશા થાય? ઈશાન દિશા થાય. કઈ થાય? કારણ કે જો વા ઈ ન, એટલે આ ઉત્તર પૂર્વ દિશા છે એ ઈશાન દિશા થાય. તો ઉત્તર પૂર્વની જગ્યાએ ઈશાન લખ્યું હોય તો ઈશાન પણ સાચો જવાબ જ થાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. 5 વિદ્યાર્થી હરોળમાં બેઠા છે. એસ એ પી ની તરત પછી બેઠો છે. જો વિચારજો, 5 વિદ્યાર્થી, આ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે, આવા પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર. ચાલો, 5 વિદ્યાર્થી હરોળમાં બેઠા, એટલે કે આડી હરોળમાં બેઠા છે. આ એસ છે ને, એસ એ પી ની તરત પછી બેઠો છે. આપણે અહીં બેહાડતા જઈએ હો, નકર પછી છે ને આપણે બેહી જવું, કાંઈ ભેગું નહીં થાય. જો આ એસ છે, એસ એ પી ની તરત પછી બેઠો, એનો મતલબ આ પી બેઠો, એની તરત પછી કોણ બેઠું? એસ બેઠો. કાંઈ ખોટું આમાં? કાંઈ ખોટું હોય કેજો. એસ એ પી ની તરત પછી બેઠો. જો એસ એ પી ની તરત પછી બેઠો, બેઠો. હા, આમાં તમે નાઈ નો પાડી શકો, બેઠો. હવે કે છે, કે એ આર ની તરત પછી બેઠો.
કે ક્યાં બેઠો? આર ની તરત પછી બેઠો. એટલે માનો કે અહીંયા આર બેઠો, આપણે અલગ જોડકું બનાવીએ. આ આર અહીંયા બેઠો તો એની તરત પછી કોણ બેઠું? કે બેઠો. જો મારી આમાં કઈ વાત ખોટી? કે છે એ આર ની તરત પછી બેઠો, આ કે છે એ આર ની તરત પછી બેઠો, કાંઈ ખોટું નથી. હવે અહીંયા એવું કીધું છે કે આર સૌથી ડાબી બાજુએ છે ભાઈ. આર ક્યાં છે? સૌથી ડાબી બાજુએ. એટલે કે જે હરોળ છે એની જે ડાબી બાજુથી શરૂઆત થઈ, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, બરોબર. ડાબી જમણીમાં પાછા અમુક ગોથા મારશે. આ હરોળની જે શરૂઆત થઈ એમાં સૌથી ડાબી બાજુએ કોણ બેઠો? આર બેઠો. એટલે કે હરોળની શરૂઆતમાં જ આર બેઠો છે. આ તો એક ફાઇનલ થઈ ગયું. હવે આ ટી છે ને, ટી એ કે ની તરત પછી નથી બેઠેલો. હા, સમજજો. ટી છે એ કે ની તરત પછી નથી બેઠો. એટલે કે આ કે ની પછી આવું જોડકું આપણે ક્યાંય આમાં ન બને કે પછી તરત ટી બેઠો હોય ને, એ આપણું ખોટું પડે. આપણે કે ને ટી પછી ઓલો ટી ને છે એ કે ના પછી તરત નથી બેહાડવાનો, બાકી ગમે ત્યાં બેહાડશું. તો હવે આપણે આ બધાને બેહાડીએ. હાલો, હવે જો શરૂઆતમાં તો આર બેઠો, એ તો ફાઇનલ થઈ ગયું. એની પછી તો કે બેઠો, કારણ કે આપણને કીધું ભાઈ કે છે આર ની તરત પછી બેઠો, તો આપણે કે ને આર ની તરત પછી બેહાડી દીધો. ટોટલ કેટલા વ્યક્તિની વાત થાય? એક એસ, એક પી, એક કે, એક આર અને એક ટી. હવે જો આર નું કામ પૂરું થઈ ગયું, આર ને આપણે બેહાડી દીધો. પછી આપણને કીધું કે છે આર ની તરત પછી બેઠો, એટલે આપણે કે ને આર ની તરત પછી અહીં બેહાડી દીધો. હાલો, કે નું કામ એ પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા કોને બેહાડશું? હવે જો તમે એવું વિચારો કે ટી ને બેહાડો, તો તમને એવું કીધું ટી છે અને કે ની તરત પછી તમારે બેહાડવાનો નથી ભાઈ. કે ને ટી ને કઈક વાંધો છે. આપણે ક્લાસમાં હોય ને, અમુક વિદ્યાર્થીને એકાબીજી હારે કઈક વાંધો હોય, એ બાજુ બાજુ ન બેહે. એમ કે ને ટી હારે કઈક વાંધો છે. કે છે એ ટી છે એ કે પછી નહીં બેહે, બરોબર. તો હવે કે પછી આપણે કોને બેહાડીએ? આપણે એસ ને બેહાડવાનો વિચાર કરીએ. તો એ એવું થઈ ગયું ભાઈ, એસ કે ની તરત પછી બેઠો, એસ ને આપણે પી ની તરત પછી બેહાડવાનો છે. તો એસ ને ન્યા નહીં બેહાડવાનો, વધ્યું કોણ? પી. તો અહીં પી ને બેહાડજો. હવે કોને બેહાડવાનો? તો પી ની તરત પછી કોણ બેઠું? તો કે એસ બેઠો. આ જોડકું આપણે અહીં પહેલા બનાવેલું જ હતું, તો અહીંયા એસ ને બેહાડજો. હવે ટી ને બેહાડજો ભાઈ. ટી ને એસ હારે કઈ વાંધો નથી. આપણને અહીં ક્યાંય એવું નથી કીધું ટી ને એસ હારે કઈ વાંધો હોય, તો ટી ને અહીં બેહાડજો. તો આર કે પી એસ ટી આ આપણું જોડકું થયું. એટલે કે આ આપણી બેઠક વ્યવસ્થા થઈ. આમ બેઠા, પેલો આર, પછી કે, પછી પી, પછી એસ અને પછી ટી, આમ બેઠા છે, બરોબર. હવે આપણને પ્રશ્ન પૂછ્યો, એસ ની આજુબાજુએ કોણ બેસેલું છે? આ એસ આજુબાજુ કોણ બેઠેલું છે? પી અને ટી. કોણ બેઠું? પી અને ટી. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, પી અને ટી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, સેમ ઇજ બેઠક વ્યવસ્થા છે, પ્રશ્ન બદલાઈ ગયેલો છે. જો 5 વિદ્યાર્થી હરોળમાં બેઠા, બરોબર. એસ એ પી ની તરત પછી બેઠેલો છે, કે છે એ આર ની તરત પછી બેઠેલો છે. પછી આર સૌથી જમણી બાજુ ડાબી બાજુ એ છે, એટલે કે અહીંયા આર બેઠો છે. એના પછી કે બેઠેલો છે, એના પછી પી બેઠેલો છે, એના પછી એસ બેઠેલો છે, એના પછી ટી બેઠેલો છે, બરોબર. આગળના પ્રશ્નમાં વ્યવસ્થિત રીતે આર કે પી એસ ટી, આર કે પી એસ ટી વ્યવસ્થિત રીતે સમજાયું કઈ રીતે બેઠેલો છે, બરોબર. હવે આપણને પ્રશ્ન આપેલો છે, ડાબી બાજુએથી ત્રીજા ક્રમ ઉપર કોણ છે? તો આ ડાબી બાજુ, આમાંથી ત્રીજા ક્રમ ઉપર કોણ છે ભાઈ? આ પહેલો, બીજો, ત્રીજો, ત્રીજા ક્રમ ઉપર કોણ છે? પી. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલ, સૌથી જમણી બાજુએ કોણ બેઠું ભાઈ? સૌથી જમણી બાજુએ કોણ બેઠું હતું? ટી બેઠો હતો. એના બધા વાંધો હતો. આવું કઈક જોડકું હતું. આર, આર પછી બેઠેલો છે કે પછી પી, પી પછી એસ અને સૌથી છેલ્લે કોણ બેઠું? ટી બેઠેલો છે. તો સૌથી જમણી બાજુએ કોણ બેઠું છે? ટી બેઠો છે. ચાલો, વિકલ્પ સી આપણો સાચો જવાબ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો, 291 થી 300 સુધીના અંકો લખવા માટે, પ્રશ્ન સમજો. 291 થી 300 સુધીના અંકો લખવા માટે તમારે કેટલી વખત બેકી અંકો લખવા પડે? અહીંયા સંખ્યા લખી, અહીંયા સંખ્યા લખેલી છે, બરોબર ભાઈ. કે ભાઈ 291 થી 300 સુધીની સંખ્યા તમારે લખવી હોય
તો એમાં તમારે કેટલી વખત બેકી અંકો લખવા પડે, આમાં કાંઈ તમારે લાંબુ લોજિક નથી વિચારવાનું. આ 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299 અને 300. આમાં કેટલી વખત તમારે બેકી અંકો લખવા પડે? તો જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલી વખત લખવા પડે? 13 વખત લખવા પડે. હવે આમાં 0 ને કોઈ પાછા બેકી અંકોમાં ન ગણતા. ચાલો, બેકી અંકો તમારે 13 વખત લખવા પડે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. ભૂરાએ એના વર્ગમાં લેવાયેલ ટેસ્ટમાં આગળથી 7મો ક્રમ, ભૂરાભાઈ છે એના વર્ગમાં ટેસ્ટ લેવાની, એમાં આગળથી 7મો ક્રમ મેળવેલો છે, પાછળથી 26મો ક્રમ મેળવેલો છે, તો તેના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તમને એક મારો ભાઈ સૂત્ર આપેલું છે કે ભાઈ કુલ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આમાં તારે કાંઈ કરવાનું નથી. તારે મારો ભાઈ ખાલી આમાં કિંમત મૂકી દેવાની છે ને ગણતરી કરી નાખવાની છે. આગળથી ક્રમ 7, પાછળથી ક્રમ 26 અને ઓછા 1. બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયા જવાબ કેટલો આવશે? 32 આવે. કેટલો જવાબ આવે? 32. 7 માંથી 1 જાય એટલે 6, 26 ને 6 કેટલા થાય? 32 થાય. તો અહીંયા જવાબ આવશે 32. સાચો જવાબ 32. આમ નો સમજાય તો તારે આવું વિચારવાનું કે માન કે ભૂરો છે એનો આગળથી ક્રમ 7મો ક્યારે આવ્યો કે એની આગળ હજી 6 વિદ્યાર્થીઓ છે. આ 6 વિદ્યાર્થીઓ છે અને આ એક ભૂરો પોતે છે એટલે એનો આગળથી ક્રમ 7મો થયો. કારણ કે એની આગળ હજી 6 વિદ્યાર્થીઓ હતા અને ભૂરો એક 7મો થયો. પછી ભૂરાનો ક્રમ પાછળથી ગણો તો 26મો ક્યારે થાય? એની આગળ હજી કેટલા વિદ્યાર્થીઓ હોય? પાછળ 25 વિદ્યાર્થીઓ હોય. ભૂરાની પાછળ 25 વિદ્યાર્થીઓ હોય, એ 25 ને તમે ગણો અને પછી ભૂરાએ પોગો તો ભૂરો 26મો થાય. એનો મતલબ કે ભૂરાની પાછળ 26 વિદ્યાર્થી છે, ભૂરાની આગળ 6 વિદ્યાર્થી છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? તો કે આ 26 ને 6 ને 25 કેટલા થાય? તો કે 31. 25 માં તમે 6 ઉમેરો તો 31 અને એક ભૂરો પોતે એટલે 32 થાય. તો આ રીતે પણ સામાન્ય બુદ્ધિ વાપરીને પણ જવાબ આવી જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. આ લંબચોરસની પરિમિતિ 30 સેમી હોય તો તેની લંબાઈ શોધો. ચાલો, હું કીધું ભાઈ? લંબચોરસની લંબાઈ માટે આપણે L લઈએ. ચાલો, લંબાઈ માટે L અને એની લંબાઈ છે એની પહોળાઈ કરતા કેવી છે? બમણી છે. પહોળાઈ માટે આપણે D વાપરીએ શબ્દ, બરોબર? તો L બરાબર કેટલા થાય? તો કે 2D થાય, બરોબર? કારણ કે લંબાઈ છે એ પહોળાઈ કરતા કેવી છે? બમણી છે. એટલે કે માનો કે એની પહોળાઈ છે એ 10 હોય, માનો કે એની પહોળાઈ 10 સેમી, કોઈ પણ અંક કોઈ પણ આપણે એકમ કોઈ પણ રાખો, માનો કે એની પહોળાઈ 10 હોય તો એની લંબાઈ કેટલી હોય? તો કે એની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી હોય. એટલે કે આ 10 હોય તો લંબાઈ કેટલી હોય? 20 હોય. એટલા માટે આપણે L બરાબર 2D લખ્યું, બરોબર? હવે પરિમિતિ આપણને આપી દીધી 30 સેમી, પરિમિતિ 30 સેમી. તો આની લંબાઈ કેટલી થાય એ આપણે ગોતવાનું છે. આપણે શું ગોતવાનું છે? લંબાઈ ગોતવાની છે, બરોબર? તો જો મારો ભાઈ, પરિમિતિનું લંબચોરસની પરિમિતિ માટે તને સૂત્ર ખબર હશે. પરિમિતિ માટે શું લખાય? તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આવું લખાય? આવું લખાય? તો કે હા લખાય. હવે આપણે ગોતવાની છે લંબાઈ, બરોબર? તો આપણે L માટે તે આપણે લખીએ. અહીંયા D માટે આપણે ચાલો કે ભાઈ L લંબાઈ આપણે ગોતવાની છે, બરોબર? તો તારે અહીંયા પેલા પરિમિતિ લખવાની છે 30 સેમી. તો આ 30 સેમી લખી નાખો. ચાલો, અહીંયા 2 ગુણ્યા અહીંયા આપણે લંબાઈ માટે, તો કે લંબાઈ કેટલી છે? તો કે L, બરોબર? પણ આપણે લંબાઈ માટે અહીંયા શું છે? તો કે 2D લેવાનું છે. કેટલું? 2D. કેમ? તો કે એની પહોળાઈ કરતા એ બમણું છે એટલે અહીંયા લખી નાખ 2D વત્તા
પહોળાઈ તો કે એ તો ડી જ છે, હાલો એને તો આપણે ડી ધારી જ થી, બરોબર. ચાલો આવું થઈ ગયું. તો 30 બરાબર 2 ગુણ્યા કૌંસમાં 3D થયું. એનો મતલબ કે 30 બરાબર અહીંયા કેટલા થયા તો કે 6D થયા. ચાલો હાલો હવે તો કે આને આપણે જે આગળ ગણીએ તો કે ભાઈ 6D આ બરાબર આપણે 30 લખીએ તો D બરાબર કેટલા થાય તો કે 30 ના છેદમાં 6 એટલે કે D બરાબર કેટલા થાય 5 સેમી થાય. હવે જો અહીંયા આ 5 સેમી મળ્યું પણ હરક પદોડું થઈને અહીંયા 5 સેમી ટીક કરી આવવાનું નથી, કારણ કે પેલા જોતો ખરી મારો ભાઈ તે મેળવું હું ડી મેળવો. ડી એટલે શું હતું? ડી શું હતું? પહોળાઈ હતી. શું હતી? પહોળાઈ હતી. આપણને પૂછ્યું હું એની લંબાઈ પૂછી તો ડી તને મળી છે, ડી મળી છે 5 સેમી. લંબાઈ આપણે ગોતવાની છે. લંબાઈ કેટલી છે? એની પહોળાઈ કરતા 2 ગણી છે. કેટલી છે? પહોળાઈ કરતા બમણી છે. તો પહોળાઈ 5 સેમી હોય તો લંબાઈ કેટલી થાય? 10 સેમી થાય. તો અહીંયા તારો જવાબ આવે 10 સેમી, નહીં કે 5 સેમી, બરોબર. એટલે બહુ હરક પદુડું નહીં થઈ જવાનું કે વાહ જવાબ આવી ગયો, હું ગોઈતો એ તો પેલા જોવો, બરોબર. ચાલો નેક્સ્ટ પછીનો પ્રશ્ન. બે સંખ્યાઓનો તફાવત 1365 છે. જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગફળ 6 અને શેષ 15 મળે. તો નાની સંખ્યા શોધો. બહુ મસ્ત દાખલો છે અને આ દાખલો બનાવેલો નથી, આ દાખલો પૂછાણેલો છે, બરોબર. અહીંયા ગુજરાતમાં નહીં પણ બહારની જે એક્ઝામ લેવાય છે, બરોબર, એમાં પૂછાણેલો છે. અને ઘણી વખત આવું બને છે કે બહારના જે પેપર હોય, બહારના રાજ્યોના જે પેપર હોય આપણી પહેલા લેવાતા હોય, બરોબર, પછી એ પ્રશ્નોના એનાલિસિસ થી આપણું પેપર બનતું હોય. આવું પણ ઘણી વખત બને છે. આવી પેટર્ન પણ અમે જોયેલી છે, બરોબર. આની પહેલા આ 2024 ને એની પહેલાનું જે પેપર હતું એ આગળના જે રાજ્યમાં પેપર લેવાનું હતું એમાંથી ઘણા પ્રશ્નો એના એનાલિસિસ વાળા જ હતા. સેમ એ પ્રશ્ન ન હોય પણ એના જેવા જ પ્રશ્નો હતા. તો આવું પણ પૂછાઈ શકે. તો જો મારો ભાઈ, બે સંખ્યાનો તફાવત કેટલો છે? 1365, બરોબર. એમ મોટી સંખ્યા નાની સંખ્યા બે સંખ્યા છે. આપણે મોટી સંખ્યા છે ને, મોટી સંખ્યા એની માટે આપણે x ધારી લઈએ. હાલ મોટી સંખ્યા માટે x ધારી લે. મોટી સંખ્યા કોઈ પણ છે x. નાની સંખ્યા કઈ છે તો કે નાની સંખ્યા છે y. હાલ નાની સંખ્યા થઈ ગઈ y. આ બે વસ્તુ ધારી લીધી. હવે એવું કીધું આ બે સંખ્યાનો તફાવત 1365 છે. એનો મતલબ કે આ તું મોટી સંખ્યા x માંથી નાની સંખ્યા y બાદ કરીને તો 1365 આવે. કેટલા આવે? 1365 આવે. શું થયું? 1365. એનો મતલબ કે અહીંયા તું x બરાબર 1365 ઓછા 1365 વત્તા y લખી શકાય. 1365 વત્તા શું લખી શકાય? y લખી શકાય. y સામેની બાજુ હતો, આપણે બરાબર ને આ બાજુ લાવ્યા એટલે સરવાળો થયો, બરોબર. ચાલો એટલું આપણે ગોતી લીધું. x બરાબર 1365 વત્તા y. એનો મતલબ કે મોટી સંખ્યા બરાબર 1365 વત્તા નાની સંખ્યા કરો એટલે મોટી સંખ્યા આપણને મળે, કારણ કે બેનો તફાવત કેટલો છે? 1365 છે. હવે એવું કીધું કે જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવામાં આવે ને તો ભાગફળ 6 મળે અને શેષ 15 મળે, બરોબર. આમાં લોચો ન પડે એટલા માટે ઉદાહરણ આપીને સમજાવું. માન કે આપણે મોટી સંખ્યા લઈ લઈએ, મોટી સંખ્યા લઈએ 5, મોટી સંખ્યા 5 અને નાની સંખ્યા લઈ લઈએ 2. મોટી સંખ્યા કઈ છે? 5. નાની સંખ્યા કઈ છે? 2. હવે જો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો તો મોટી સંખ્યાને આપણે પહેલા નાની સંખ્યા વડે ભાગીએ તો કે 2 એકા 2, 2 દુ 4, તો 2 દુ 4. હાલો, તો એનો મતલબ એવો થયો કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે આપણે ભાગી તો આપણને ભાગફળ 2 મળ્યું અને શેષ કેટલી મળી? 1 મળી. ભાગફળ 2 મળ્યું અને શેષ કેટલી મળી? 1 મળી. તો હવે જો હું મોટી સંખ્યા 5 બરાબર હું આવું લખી શકું કે ભાઈ 2 ગુણ્યા ભાગફળ કેટલું આવ્યું તો કે 2 અને એને વત્તા શેષ, તો મને મોટી સંખ્યા મળી જાય. હું એવું લખી શકું કે ન લખી શકું? જો તો 2 દુ 4, 4 ને 1 5 થઈ ગયું. એનો મતલબ કે મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા ગુણ્યા ભાગફળ વત્તા શેષ. નાની સંખ્યા ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો અહીંયા આપણે લખી શકીએ મોટી સંખ્યા x બરાબર નાની સંખ્યા y એને ગુણ્યા ભાગફળ કેટલું છે? 6. તો 6 અને વત્તા શેષ. શેષ કેટલી છે? 15. હાલ
આવું લખી શકીએ આપણે? તો કે હા, લખી શકાય, કારણ કે અહીંયા આપણે તમને સાબિત કરીને દેખાડ્યું કે આવું લખી શકાય. બરોબર, ચાલો તો હવે એનું આપણે કઈ કામ નથી, એને આપણે કાઢી નાખીએ. તો એનો મતલબ હવે આપણે ત્યાં x ને કરતા બનાવી દઈએ. ચાલો, x બરાબર 6y વત્તા 15 થાય. બરોબર, હવે જો x બરાબર 6y વત્તા 15, અહીંયા x બરાબર 1365 વત્તા y, એનો મતલબ કે હું આમ લખી શકું કે ભાઈ આ x બરાબર 1365 વત્તા y અહીંયા લખી શકું. એનો મતલબ આવો થાય કે ભાઈ 1365 વત્તા y બરાબર 6y વત્તા 15, આવું લખાય? તો કે હા, લખાય. બરોબર, હવે આ y છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, આ 15 છે એ બરાબરની આ બાજુ આવે એટલે એ માઇનસ થઈ જાય. તો 1365 માઇનસ 15 બરાબર 6y માઇનસ y. હવે અહીંયા 1350 વધ્યા, 1365 માંથી 15 બાદ કરો તો 1350 વધે, આ 6y માંથી y બાદ કરો તો 5y વધે. એનો મતલબ કે હવે આપણને સમીકરણ કંઈક આવું મળ્યું, 5y બરાબર 1350. તો y બરાબર 1350 ભાગ્યા 5. તો y બરાબર આપણને કેટલા મળે? તો કે જો અહીંયા આ રીતે કરી નાખો, 5 દો 10, 3 5 સત્તા 35 ને 0, 270. y બરાબર આપણને 270 મળે. y બરાબર નાની સંખ્યા થાય, y બરાબર નાની સંખ્યા થાય તો નાની સંખ્યા આપણને મળી 270. હવે આપણને કઈ ગોતવાની કીધી? તો કે હા, નાની સંખ્યા જ ગોતવાની કીધી. તો નાની સંખ્યા આપણને મળી ગઈ, 270 આપણો સાચો જવાબ થાય. કયો આપણો સાચો જવાબ થાય? 270 આપણો સાચો જવાબ થાય. બરોબર, ગણતરી આપેલી છે, જોવું હોય જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન, એક 100 મીટર લાંબી ટ્રેન 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. આ ટ્રેનને એક થાંભલાને પસાર કરવા કેટલો સમય લાગશે? કેટલી લાંબી ટ્રેન છે? તો કે 100 મીટર લાંબી ટ્રેન છે. એ ટ્રેનને થાંભલાને પસાર કરવા માટે કેટલું અંતર કાપવું પડે? તો કે 100 મીટર જેટલું અંતર કાપવું પડે, કારણ કે આ એક થાંભલો છે. બરોબર, અહીંયા એક થાંભલો છે. હવે અહીંથી ટ્રેનને પસાર થવું છે, આખી ટ્રેન અહીંથી પસાર થાય તો ટ્રેનની લંબાઈ જેટલું અંતર એ કાપે ત્યારે એ આખો થાંભલો પસાર કરી શકે. તો ટ્રેનની લંબાઈ કેટલી? 100 મીટર. એનો મતલબ કે ટ્રેનને 100 મીટર અંતર કાપવા કેટલો સમય લાગે એ આપણે ગોતવાનું છે. ટ્રેનની ઝડપ કેટલી છે? 36 કિમી પ્રતિ કલાક છે. આને આપણે પહેલા તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે, કારણ કે જવાબ આપણને સેકન્ડમાં આપેલા છે. તો 36 કિમી પ્રતિ કલાક છે અને આપણે કિમી પ્રતિ કલાક છે. બરોબર, આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ એટલે આપણે કરશું 36 ગુણ્યા 1000 છેદમાં 3600. બરોબર, કારણ કે કલાકને સેકન્ડમાં ફેરવવા ગુણ્યા 3600 કરીશું, કિમીને આપણે મીટરમાં ફેરવવા ગુણ્યા 1000 કરીશું. તો આ 36 36 કેન્સલ થઈ ગયા, 2 0 ઉડી ગયા. એનો મતલબ કે ટ્રેનની ઝડપ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડની છે. ટ્રેનની ઝડપ કેટલી છે? 10 મીટર પ્રતિ સેકન્ડ ટ્રેનની ઝડપ છે. હવે ટ્રેનને 100 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે અંતર સમય બરાબર શું કહેવાય? આપણે સમય બરાબર શું લખી શકીએ? તો કે અંતરના છેદમાં ઝડપ લખાય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય લખાય. બરોબર, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થઈ ગયો. તો અંતર કેટલું કાપવાનું છે? ને 100 મીટર જેટલું અંતર કાપવાનું છે. એની ઝડપ કેટલી છે? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડની. તો અહીંથી 0 0 કેન્સલ. તો જવાબ કેટલો આવે? તો કે 10 સેકન્ડ આવે. કેટલો આવે? 10 સેકન્ડ આવે. એટલે ટ્રેનને થાંભલાને પસાર કરવા માટે કેટલો સમય લાગે? 10 સેકન્ડનો સમય લાગે. તો વિકલ્પ ડી આપણો સાચો થઈ જાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થાય. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ મારો ભાઈ જઈએ આપણે. ચાલો, કોઈ વ્યક્તિનો પગાર છે ભાઈ, કોઈ વ્યક્તિનો પગાર 10% વધારવામાં આવે છે, પછી તેનો પગાર 10% ઘટાડવામાં આવે છે, તો અંતે પગારમાં કેટલો ફેરફાર થયો? હવે જો અહીંયા ઘણા બુદ્ધિજીવી છે ને આમ મગજ વાપરશે, 10% વધાર્યો, 10% ઘટાડ્યો, ફેર શું પડ્યો? એ કે કાંઈ નહીં, લખો જવાબ, કોઈ ફેરફાર ન થાય, સીધો એ જવાબ દાબી દે. પણ એમ નથી મારો ભાઈ. જો માનો કે મારો પગાર છે 100 રૂપિયા છે. હાલો, મારો પગાર કેટલો છે? 100 રૂપિયા છે. બરોબર, હવે મારા પગારમાં 10% વધારો થાય.
મારા પગારમાં 10% વધારો થાય. તો હવે મારો પગાર કેટલો થઈ ગયો? 100 ના 10% કેટલા થાય? 10 થાય. એટલે મારા પગાર 100 હતો ને એમાં 10 રૂપિયાનો વધારો થયો. તો હવે મારો પગાર થઈ ગયો 110. મારો પગાર કેટલો થઈ ગયો? 110 થઈ ગયો. બરોબર. પણ પછી પાછો મારો પગાર ઘટાડ્યો કેટલો? 10%. પણ હવે 10% કોના ઘટશે? આ 110 જે પગાર છે એના 10% ઘટશે. એટલે 110 ના 10% કેટલા થાય? 110 ના 10% કેટલા થાય? તો કે 11 થાય. કેટલા થાય? 11 થાય. તો 110 માંથી હવે આપણે 11 બાદ કરીએ તો કે 110 ના આપણે 10% ઘટાડીએ એટલે 110 માંથી આપણે 11 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 99 આવે. જવાબ કેટલો આવે? 99 આવે. બરોબર. એનો મતલબ શું થયો કે ભાઈ મારો પગાર પહેલા 100 રૂપિયા હતો, પછી એમાં 10%નો વધારો થયો એટલે 110 થઈ ગયો. એમાં પાછો 10%નો ઘટાડો થયો એટલે હવે એ પાછો 99 થઈ ગયો. બરોબર. તો એનો મતલબ એવો થયો કે મારા પગારમાં 100 હતો ને 99 થયો એટલે કેટલાનો ઘટાડો થયો? 1%નો ઘટાડો થયો. તો અહીંયા શું આવે જવાબ? 1% ઘટાડો થાય. કેટલો થાય? 1% ઘટાડો થાય. કોઈ ફેરફાર ન થાય આવો જવાબ લખવાનો નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક ખેડૂત પોતાના ચોરસ ખેતર ફરતે વાડ કરવા થાંભલા લગાડે છે. દરેક બાજુએ થાંભલા ગણતા એની સંખ્યા 32 થાય. બરોબર. તો આ ચોરસ વાડ બનતા કુલ કેટલા થાંભલાની જરૂર પડે? હવે આમાં બુદ્ધિજીવી માણસો શું કરશે કે ભાઈ એક બાજુ કેટલા થાંભલા? તો કે 32 થાંભલા. તો કે આ 32 કેટલી વાડ છે? તો કે 4 વાડ છે. તો કે આ ગુણ્યા 4 કરો ઈ કે ગુણાકાર. 4 દુ 8, 4 તેરી 12. જવાબ આવ્યો 128. માર્યો ટીક 128. પણ હવે જુઓ અહીંયા વિચારવાનું શું છે? 128 જવાબ નો આવે કારણ કે તમે 32 ગુણ્યા 4 કરીને 128 લખી નાખો તો એ ખોટો પડે. શું કામ? હવે આપણે સમજીએ. હું 32 નહીં, હું તમને નાના આંકડાથી ઉદાહરણ આપું. માનો કે અહીંયા આપણે એવું વિચારીએ કે કોઈ ખેડૂત છે એ એના ખેતર ફરતે વાડ કરે છે. હવે દરેક બાજુએ થાંભલા ગણતા થાંભલાની સંખ્યા આપણને મળી 6. કેટલી મળી? 6 મળી. એનો મતલબ કે આ ચોરસ વાડ કરી. બરોબર. તો આ થાંભલો 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. આ એક વાડ મેં ગણીને તો 6 થાંભલા થયા. પછી પાછો હું અહીંયા 6 થાંભલા નો ગણાય. હવે અહીંયા કેટલા ગણવાના હોય? ખાલી 5 જ થાંભલા ગણવા પડે. કારણ કે જો આ 1, આ 2, આ 3, 4 અને 5. આ છઠ્ઠો થાંભલો તો ઓલરેડી હતો ત્યાં. જો થઈ ગયા 6. 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા 6. આ બાજુ ગણવા જાવ તો મારે 5 જ ગણવા પડે. જો 1, 2, 3, 4 અને 5 ટોટલ 6 થઈ ગયા કારણ કે ઓલરેડી એક થાંભલો તો હતો જ તે ખૂણા ઉપર. એ જ રીતે અહીંયા કેટલા હવે કરવા પડે? તો કે બે ખૂણા ઉપર એક એક થાંભલા છે. હવે કરવા પડે 4 થાંભલા જ તે. 1, 2, 3 ને 4. આ 6 થઈ ગયા. જો 1, 2, 3, 4, 5, 6 થઈ ગયા 6. હા, એનો મતલબ કે ચારેય ખૂણે જે એક એક થાંભલો છે એ અહીંયા આવી જ જાય છે ઓલરેડી. તો આમ તો ભેગું થાય નહીં. હવે એ વિચારવાનું કે જો ગુણાકાર કરવો જ છે તારે, ચાર વાડ છે તો 4 સાથે તારે ગુણાકાર કરવો જ છે. બરોબર. તો કેટલા થાંભલાનો ગુણાકાર કરવાનો એ વિચારજો. અહીંથી આપણે થાંભલો રિપીટ ન થવો જોઈએ એવી જોડ બનાવવાની. જો આ બાજુ છે ત્યાંથી આપણે એટલા લઈએ. ખાલી કેટલા થાંભલા છે? 1, 2, 3, 4 ને 5 થાંભલા છે. અહીંથી આપણે એટલા લઈએ. જો કેટલા થાંભલા છે? 1, 2, 3, 4 ને 5 થાંભલા છે. અહીંથી આપણે એટલા લઈ લઈએ. કેટલા થાંભલા? 1, 2, 3, 4 ને 5 થાંભલા છે. એ જ રીતે અહીંથી આપણે આટલા લઈ લઈએ. એ કેટલા થાંભલા થાય? 1, 2, 3, 4 ને 5 થાંભલા થાય. એનો મતલબ કે દરેક બાજુએથી ગણતા થાંભલાની સંખ્યા 6 થતી હોય. બરોબર. તો મારે ચારેય બાજુનો ગુણાકાર કરવો હોય તો મારે 4 ગુણ્યા એક બાજુના જે થાંભલા છે 6 એને ઓછા 1 કરીને મારો જવાબ આવે. બરોબર. એટલે કે 4 ગુણ્યા 5 કરું ને તો મારો જવાબ 20 થાય. જો ટોટલ થાંભલાની સંખ્યા આમાં ગણતો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 20. આ તો આપણે ગણ લીધો પેલા. બરોબર. ગણ લીધો. આ જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19 ને 20 થાંભલા થયા. એનો મતલબ કે દરેક બાજુએથી ગણતા 6 થાંભલા થતા હતા તો મારે 4 ગુણ્યા કેટલા કરવાના? 6 ઓછા 1 5 કરવાના. તો 4 ગુણ્યા 5 કરું તો જવાબ આવે 20. એટલે આમાં ટોટલ થાંભલાની સંખ્યા મને મળે 20. હવે સેમ ઈ લોજિક આપણે અહીંયા વાપરવાનું છે કે ભાઈ 4 વાઇડ છે, દરેક બાજુએથી ગણતા થાંભલાની સંખ્યા થાય છે કેટલી? 32 થાય. પણ આપણે કેટલા કરવાના છે? 32 ઓછા 1 કરવાના છે, કારણ કે ચારેય ખૂણા ઉપર એક એક થાંભલો રિપીટ થઈ જાય. બરોબર? એટલે 32 ગુણ્યા 31 ગુણ્યા 4 કરવાના. જો આનો ગુણાકાર કરીએ તો 4 એકા 4 ને 4 તેરી 12. તો અહીંયા આપણો જવાબ આવે 124. કેટલો જવાબ આવે? 124 આપણો સાચો જવાબ આવે. આવું હરખપદુડું થઈને 128 ટીક કરી દેવાનું નથી. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એવી સંખ્યા શોધો કે જેને પોતાના 15 ગણામાં ઉમેરવામાં આવે તો સરવાળો 176 મળે. એટલે કે માનો કે આ સંખ્યા છે x, એને એના પોતાના 15 ગણામાં, એટલે કે 15x. આ સરવાળો કરવામાં આવે ને તો 176 મળે. કેટલા મળે? 176 મળે. બરોબર? તો આ સંખ્યા કઈ છે? x. તો કરીએ આપણે. જુઓ, આ 16x, x વત્તા 15x એટલે 16x બરાબર 176 થયા. તો 16x બરાબર આપણે x બરાબર 176 ના છેદમાં 16. તો 16 એકા 16 ને 16 એકા 16. ભાગફળ આપણને મળે 11. તો એવી કઈ સંખ્યા છે કે ભાઈ 11 છે. કઈ સંખ્યા છે? 11. કે 11 એવી સંખ્યા છે કે 11 ને તમે એના 15 ગણામાં ઉમેરો તો જવાબ તમને 176 મળે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા જવાબ આવશે આપણો 11. નેક્સ્ટ પ્રશ્ન, પાસો. જો ભાઈ પાસો તમને પૂછાય છે, પણ પાસામાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે નિયમિત પાસો હોય તો એની સામસામેની બાજુનો સરવાળો કેવો થાય? 7 થાય. કેવો થાય? 7 થાય. એટલે 6 ની સામે 1 હોય, 3 ની સામે 4 હોય, 5 ની સામે 2 હોય. બરોબર? પણ અહીંયા નિયમિત પાછો નથી. અહીંયા આપણને આપેલો છે સામાન્ય પાછો, કોઈ અનિયમિત પાછો છે. એની 4 પરિસ્થિતિ આપણને આપેલી છે કે જો આ રીતે પડ્યો છો તો એમાં 3, 4, 5 દેખાતા હતા. હવે એને ફેરવો તો અહીંયા 4, 2 દેખાય છે. એને ફેરવો 5, 6, 3 દેખાય. એને ફેરવો 6, 1, 3 દેખાય. આવો પાછો છે. હવે એ પાછાની પરિસ્થિતિનું અવલોકન કરીને આપણે આનો જવાબ આપવાનો કે શની સામેની બાજુ પર કયો અંક આવે. બરોબર? તો આમાં તમારે બહુ લાંબુ લોજિક નથી વાપરવાનું. ખાલી અહીંયા એટલું ધ્યાન રાખજો. આ પાછો છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે, આ 4 અહીંયા છે. એનો મતલબ આ પાછાને હું જો આમ ફેરવું છું તો અહીંયા ઉપર 4 આવે. બરોબર? અને નીચેથી અહીંયા 2 આવ્યા. એનો મતલબ આ 4 ની નીચે અહીંયા 2 હતા. એટલું તો સમજણ પડે? એટલી ખબર પડે? આ પાછો છે અને આમ ફેરવો. જો 5 હતા નંજા જ છે. બરોબર? આ પાછાને આ રીતે ફેરવો એટલે 4 ઉપર આવી ગયા. 4 ઉપર આવી ગયા. તો આ 3 ક્યાં ગયા? 3 ક્યાં ગયા? આ 4 2 ની સામેની બાજુએ 3 ગયા. 2 ની સામેની બાજુએ શું ગયું? 3 ગયું. એનો મતલબ આપણને એટલી ખબર પડી ગઈ ભાઈ, એટલી ખબર પડી ગઈ કે ભાઈ 2 ની સામે 3 આવે છે. 2 ની સામે કોણ આવે છે? 3 આવે છે. આટલી ખબર પડી. હવે આ આપણે ફેરવી નાખ્યો. હવે જુઓ, અહીંયા 6 છે. એ 6 ને તમે આમ ફેરવા. આ 3 હતા અહીંયા, 3 હતા અહીંયા. આ 6 ને આમ ફેરવા એટલે ઓલો જે પાછો ફેરવો એની જેમ જ તે આ પાછાને આ રીતે આપણે પરિભ્રમણ કરાવ્યું. આમ ફેરવું એટલે ઉપર 6 આવી ગયા. ઉપર કોણ આવી ગયું? 6 આવી ગયું. આ 5 છે એ આ પાછળના ભાગમાં વહી ગયા. પણ નીચેથી કોણ નીકળ્યું? 1 નીકળ્યો. એટલે એનો મતલબ કે અહીંયા નીચે કોણ હતું? 5 ની નીચે કોણ હતું? 1 હતો. એનો મતલબ 5 ની સામે 1 આવે. તો હવે તો આપણને એટલી જ ખબર પડે કે ભાઈ 2 ની સામે 3 આવી ગયા, 5 ની સામે 1 આવી ગયો. તો 6 ની સામે વધ્યું કોણ? 4. 1 જ વધે. બરોબર? કઈ 7 ન હોય આંકડા, 6 જ હોય. તો 2 ની સામે 3, 5 ની સામે 1, તો 6 ની સામે 4 આવે. અહીંયા આપણો જવાબ આવે 4. આપણો જવાબ શું આવે? 4 છે. એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ, 5 ની સામેની બાજુએ કોણ આવે? 5 ની સામેની બાજુએ કોણ આવે? જો અહીંયા 5 છે. બરોબર? આ 3 છે. આ 3 એમ નામ છે. અહીંયા આ 6 ને ઉપર લઈ લીધા એટલે 5 આ બાજુ પાછળના ભાગમાં વહી ગયા અને નીચેથી ઉપર કોણ આવ્યું? 1 આવ્યું.
5 ની સામેની બાજુ કોણ હોય? 1 હોય. 5 ની સામેની બાજુ કોણ હોય? 1 હોય. ચાલો નેક્સ્ટ. 3 ની સામેની બાજુએ કોણ આવે? 3 ની સામેની બાજુએ કોણ આવે? જો અહીંયા નીચે કોણ છે એ તમારે ગોતવાનું છે. 3 ની નીચે કોણ છે એ ગોતવાનું છે. આ પાછો આમ નામ પડ્યો છે. જો 5 અહીંયા જ છે, ખાલી અહીંથી આમ ફેરવું એટલે કે આ 4 ઉપર વહી આવ્યા, 4 ઉપર વહી આવ્યા, 3 અહીંયા પાછળ વહી ગયા, તો નીચેથી કોણ બહાર નીકળ્યું? 2. એટલે 3 ની સામેની બાજુ કોણ છે? 2 છે. તો અહીંયા આપણો જવાબ આવે 2. ચાલો 500 છે એ ભાઈ હજી તમને વ્યવસ્થિત રીતે છે ને થોડીક આકૃતિ આમ વ્યવસ્થિત સમજાય એવી આકૃતિઓ બનાવડાવીને તમને 500 છે એ વ્યવસ્થિત રીતે શીખવવાનો છે. બરોબર, ચિંતા ન કરતા, થઈ જશે. ચાલો એના પછી આપણે આગળ વધીએ. તમામ બાજુએ લીલા રંગથી રંગેલી હોય એવા સમઘનને તમારે સમાન કદના 27 નાના સમઘનમાં વિભાજિત કરવામાં આવે છે. સમજો, આ એક સમઘન છે. જો આની માટે મહા મહેનતે તમને આકૃતિ બનાવી છે, તમને સમજાય હાટું. બરોબર, આ એક સમઘન છે. આ સમઘનની બધી બાજુ એટલે કેટલી બાજુ છે? તો કે આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 બાજુને પીળો રંગ કરેલો છે. કેવો રંગ? લીલો રંગ કરેલો છે. કેવો રંગ કરેલો છે? લીલો રંગ કરેલો છે. પેલા સમઘન હતું ત્યારે એને લીલો રંગ કરી નાખ્યો. બરોબર, એટલે એની આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 બાજુ પર લીલો રંગ થઈ ગયો. હવે લીલો રંગ થઈ ગયો ઈ પછી એના 27 સમાન કદના ટુકડા કરવામાં આવ્યા. એટલે કે સમાન સમઘન 27 એમાંથી બનાવવામાં આવ્યા. તો 27 સમઘન બનાવવા માટે એને કેટલી વખત કાપવું પડે? જો આ રીતે થાય, અહીંથી એક વખત કાપે, આમ પોપટ, આમ, એટલે આ 3 દિવાલ બની. બરોબર, એ જ રીતે આડી આમ કાપે 2 વખત, એટલે એ પાછા 3 થઈ જાય, એટલે 27 થઈ ગયા. જો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. બરોબર, એ 10મો ક્યાં થાય? અહીં આપણે 2 વાર ગણી લીધા, 9 જ થાય. ચાલો કેટલા થયા? આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો. એક આ ભાગમાંથી 9 સમઘન બન્યા, 9 આમાંથી બને, 9 આમાંથી બને, ટોટલ 27 નાના સમઘન થઈ ગયા. હવે પ્રશ્ન શું છે એ જો, કેટલા નાના સમઘન એવા હશે કે જેની માત્ર એક જ બાજુએ લીલો રંગ હશે? કે માત્ર એક બાજુએ લીલો રંગ હોય, આવા સમઘન કેટલા હશે? તો જો તમે આ સમઘન વિચારો, નાનું સમઘન. બરોબર, તો આની ઉપરના ભાગમાં કલર થયેલો હશે, કારણ કે આ ઉપરના ભાગમાં હતા. સાઈડના ભાગમાં કલર થયેલો જ હોય, કારણ કે એ સાઈડમાં હતા. એવું સમઘન કયું વધે કે જેને એક જ વખત કલર, એક જ ભાગ ઉપર કલર થયેલો હોય? તો આ વચ્ચેનો જે ભાગ હોય ને, વચ્ચેનો ભાગ એમાં હોય. જો આ છે, આ સમઘન એની ઉપરની સાઈડ જ હોય, કારણ કે આ તો અંદરનો ભાગ હતો, આ પાછળનો ભાગ છે એ પણ અંદરનો જ ભાગ હતો. એ જ રીતે અહીંયા આ અંદરનો ભાગ, આ અંદરનો ભાગ, આને એકની દિવાલ ઉપર કલર થયો હોય. એ જ રીતે આ પાછળનું જે સમઘન છે એની પાછળની સાઈડ એક કલર થયેલો હોય, આ સાઈડ અને એની પાછળ આ બાજુ જે આપણને નથી દેખાતી એ બાજુ કલર થયેલો હોય નહીં. એટલે આ એક, આ એક, આ એક, આ એવા આપણને કેટલા મળે? પછી એક આ સમઘન વધે, એક અહીંયા સમઘન વધે. બરોબર, એક અહીંયા વધે, એક અહીંયા વધે, એક અહીંયા વધે, એટલે ટોટલ કેટલા થાય? તો જુઓ, એક અહીંયા 1, પછી અહીંયા 2, અહીંયા 3, આ 3 તો થઈ ગયા. બરોબર, નહીં અહીંયા નહીં આવે, કારણ કે અહીંયા ઉપર એ કલર નો થયેલો હોય. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ઉપરના ભાગમાં, એમ નહીં, માત્ર ને માત્ર એક જ બાજુએ લીલો રંગ થયેલો હોય, તો એકને એક જ બાજુ લીલો રંગ થયેલો હોય એવા સમઘન ક્યાં? તો કે વચ્ચેના જે આવે 3 જે તમે ભાગ પાડો, આના તમે 3 ભાગ પાડો ને મિત્રો, ઉભા રહેજો તમને સમજાવ વ્યવસ્થિત કઈ રીતે સમજાવું એ વિચારું છું. હવે જો તમે આનો આ રીતે 3 ભાગ પાડો, આ ઉપરની એક ખાલી દિવાલની આપણે વાત કરીએ, આમ 1 અને આ 3 આમ થયા, પછી આમ, આમાં જે આવડો આ ભાગ છે ને, આવડો આ સમઘન, એની એક જ દિવાલ ઉપર કલર હશે ઉપરની સાઈડ, કારણ કે અંદરની સાઈડ એને કલર નહીં હોય, આ બાજુ કલર નહીં હોય, આ બાજુ કલર નહીં હોય. બરોબર, એટલે તમારે ખાલી આ એક ધ્યાનમાં લેવાનું છે. એવી જ રીતે એક અહીંયા છે, એક અહીંયા છે, એક નીચેની સાઈડ છે, એટલે 6 બાજુ છે ને એમાં જે મધ્યનું સમઘન હશે ને નાનું,
ઈ સમઘન એવું હશે કે જેની માત્ર ઉપરની દિવાલ એક જ કલર છેલી હોય, બાકી એકે એવું નહીં હોય કે એને માત્ર એક જ દિવાલ કલર છેલી હોય, બરોબર. તો એવા કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6 મળે, બરોબર. કયા કયા? તો કે એક જો આ વચ્ચેનું અહીંથી થાય, એક અહીંથી થાય, એક અહીંયા પાછળથી થાય, એક આ નીચેનું થાય, એક આ બાજુનું થાય, અને એક અહીંયા જે તમને નથી દેખાતું એ ભાગ થાય. એટલે 6 ભાગ થાય, બરોબર. કેટલા ભાગ થાય? 6 ભાગ થાય. હજી આ સમઘન માટે કઈક આમ વિઝ્યુઅલ વાળું બને ને તો એવું ટ્રાય કરીએ, બરોબર. સમઘન તમને વ્યવસ્થિત આ ટુકડા વાળું સમજાવવા માટે. ચાલો, એના પછી કેટલા નાના સમઘન એવા હશે કે જેની 3 બાજુઓ પર લીલો રંગ હોય? કેટલી બાજુઓ ઉપર? 3 બાજુઓ ઉપર લીલો રંગ હોય ભાઈ. તો તમે જુઓ, આ ભાગ કલર છેલ્લો, આ ભાગ કલર છેલ્લો, આ ભાગ, એટલે સમઘનની 6 દિવાલ ઉપર કલર છેલ્લો છે. એના તમે આ 27 ટુકડા કર્યા. એનો મતલબ એવો થયો કે ઉપરની જે આ ભાગ હશે ને, અહીંથી આમ તમે જે ટુકડા કર્યા હશે ને, એમાં ઉપર એ કલર હશે, સાઈડમાં કલર હશે. એટલે આ જે દિવાલ દેખાય ને તમને, અહીંયા ઉપર હશે, પાછળના ભાગમાં હશે, બરોબર. પછી આ ભાગમાં હશે, આ ભાગમાં કલર હશે. તમને એવું કીધું કે એવા કેટલા છે કે જેની 3 બાજુએ લીલો રંગ હોય? તો 3 બાજુએ લીલો રંગ હોય એવા સમઘન ક્યાં હોય? જો આ અહીંયા હોય, અહીંયા હોય, આ બાજુ હોય. એ જ રીતે અહીંયા આ બાજુ હોય, આ બાજુ હોય, આ બાજુ હોય. સેમ અહીંયા આ બાજુ ને આ પાછળની બાજુ હોય. સેમ અહીંયા આ બાજુ, આ બાજુ, આ બાજુ હોય. ઉપર 3, અહીંયા 3, નીચે અહીંયા પણ એવા 3 હોય, અહીંયા પણ એવા 3 હોય. એ સિવાય તમને અહીંથી બીજા ક્યાં મળે 3 બાજુ વાળા? તો કે એકેય મળે નહીં. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. કેટલા થાય? 8 થાય. અહીંયા જવાબ આવે આપણો 8. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, કેટલા નાના સમઘન એવા હશે કે જેની એક પણ બાજુએ લીલો રંગ નહીં થયો હોય? એક પણ બાજુએ લીલો રંગ ન થયો હોય એવું સમઘન કયું હોય? એવું સમઘન એક ખાલી આ વચ્ચેનું આ એક હોય, કારણ કે એનો આ ભાગે અંદર હતો ને આ ભાગે અંદર હતો, ઓલી સાઈડનો ભાગે અંદર જ હતો. એને એક પણ બાજુએથી કલર થયો ન હોય, તો એનો જવાબ આવે 1. ચાલો, તો પાસો અને સમઘન છે એ હજી તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની ટ્રાય કરવાની છે, બરોબર. એના કંઈક એ રીતે આપણે વિડીયો આધારિત કે એવું કંઈક કરીશું કે જેમાં તમને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. અહીંયા આકૃતિમાં વ્યવસ્થિત રીતે તમને સમજાવવું થોડુંક અઘરું પડે, પણ કઈ નહીં, એનું કરશું આપણે ટ્રાય, બરોબર. ચાલો, એ અમારી માથે છે. હવે જે બાળકો અહીંયા સુધી જોઈ રહ્યા હોય તો તમામનો ખૂબ ખૂબ આભાર. હવે જુઓ, જે બાળકોને હજી બુક લેવાની બાકી હોય તો ભાઈ NMMS પ્લસ GSSC નામની બુક છે. 2 અલગ અલગ બુક લેવાની જરૂર નથી. જ્ઞાન સાધનામાં ઉપયોગી છે આ બુક તમને, બરોબર. 430 MRP છે, પણ 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. અહીંથી ઓર્ડર કરશો તો માત્ર NMMS પરીક્ષાની તૈયારી કરતા હોય એ બાળકો માટે અહીંયા બુક અવેલેબલ છે. 350 MRP છે, પણ અત્યારે ઓર્ડર કરશો તો 170 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. NMMS ની બુક, બરોબર. ચાલો, તો જે વિદ્યાર્થી મિત્રોને બુક ઓર્ડર કરવો હોય લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા નંબર છે 9099979797. આ નંબર પર તમે મેસેજ કરી શકો છો બુકનું નામ લખીને, બરોબર. આ સિવાય વિદ્યાર્થી મિત્રો ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું જેમને બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર તમારે WhatsAppમાં શું કરવાનું છે? WhatsAppમાં હાય લખીને મેસેજ કરવાનો છે, એટલે ગ્રુપમાં જોડાવાની લિંક છે એ ઓટોમેટિક તમને મળી જશે. ફોન કરીને કોઈ એવું નથી કહેવાનું કે મને ગ્રુપમાં જોડી દો, બરોબર. ચાલો, મોડલ પેપર કેવું લાગ્યું ખૂબ એ તમારે જણાવવાનું છે, બરોબર. કોમેન્ટ બોક્સમાં વિડીયો લાઈક કરવાનું હોય તો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આના પછીના જે પેપર આવે એ પણ તમને મળતા રહે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ભાઈ બીજા મોડલ પેપરમાં.